તે મમ્મીએ કહ્યું છે કે હું તમારા જ રૂમમાં સૂઈ જાઉં. ઘરમાં મહેમાન બહુ વધારે છે અને સૂવાની જગ્યા નથી. પૂનમ ડરતા ડરતા અર્જુનના રૂમમાં આવીને બોલી. જાહિલ છોકરી, કોઈના રૂમમાં આવતા પહેલા દરવાજો ખટખટાવે છે. કોઈએ તમીઝ નથી શીખડાવી કે શું? તે ઝડપથી શર્ટ પહેરતા બોલ્યું. અર્જુન અને પૂનમના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા, પરંતુ વિદાય થઈ નહોતી. અર્જુન આ લગ્નથી બિલકુલ ખુશ નહોતો. તે કોઈ બીજાને પ્રેમ કરતો હતો. ત્યાં નીચે જઈને સૂઈ જા, બેડ પર હું સૂઈશ. અડધી રાત્રે ભીષણ તોફાની વરસાદ અને વાદળોના ગર્જનાના ડરથી પૂનમ ડરના માર્યા અર્જુનની સાથે જઈને ચોંટી ગઈ. પણ જ્યારે અર્જુનની આંખ ખુલી તો પહેલી વાર તે તેને ખૂબ નજીકથી જોઈ રહ્યો હતો. તે તેના રૂપનો દીવાનો થઈ ગયો. અર્જુન પૂનમના ગરમ શ્વાસ અનુભવતો તેની ઉપર હાવી થતો ગયો. પૂનમ બૂમ પાડી ઉઠી. શોર મચાવીશ નહીં પાગલ છોકરી, પતિ છું તારું, ચૂપ થઈ જા. સવાર હજી પૂરી રીતે થઈ નહોતી. પૂર્વ તરફથી હળવો સોનેરી પ્રકાશ પરડાની તિરોડમાંથી સરકતો જમીન પર વેરવિખેર થઈ રહ્યો હતો. આંગણામાં શ્યામો પાઇપથી પાણી આપી રહ્યો હતો. ભીની માટીની સુગંધ ખુલ્લી બારીમાંથી અંદર આવી રહી હતી. રૂમમાં હળવી ચંદનની સુગંધ હતી, જે શૈલજાદેવી દરરોજ સવારે પૂજા પછી સળગાવતા હતા. અર્જુન ચૌહાણ અરીસાની સામે ટાઈ સીધી કરીને નીકળ્યો તો તેના કદમ આપોઆપ માના રૂમ તરફ વળી ગયા. આ તેનો રોજનો રૂટીન હતો. ઓફિસ જતા પહેલા એકવાર પોતાની માને પ્રણામ જરૂર કરતો અને તેમના આશીર્વાદ લેતો હતો. દરવાજો ધીમેથી ખોલ્યો. અંદર મધ્યમ પ્રકાશ હતો. શૈલજાદેવી પલંગના કિનારે બેઠા હતા. હાથની આંગળીઓ એકબીજામાં ફસાયેલી હતી. નજર સામે દિવાલ પર હતી, જાણે કોઈ અણધાર્યા હિસાબમાં ખોવાયેલા હોય. અંદર આવતા જ તેણે ધીમેથી માને પ્રણામ કર્યા. પ્રણામ માં, અને તેમની પાસે બેસી ગયો. ઈરાદો ફક્ત પ્રણામ કરી નીકળવાનો હતો, પણ તેમને પરેશાન જોઈને તે ત્યાં જ બેસી ગયો. ખુશ રહે, જવાબ મળ્યો, પણ જવાબમાં એ જાણીતી હૂફ નહોતી. અર્જુને તેમના ચહેરાને ગોરથી જોયો તો આંખો નીચે હરવા કુંડારા અને હોઠ પર દબાયેલો થાક હાજર હતો. તેને આગળ વધી ને તેમનો હાથ પકડી લીધો. શું વાત છે મમ્મા? આટલા ખામોશ કેમ છો? કોઈએ કંઈ કહ્યું છે કે શું? કોઈ વાત થઈ છે કે શું? શૈલજાદેવીની આંખોમાં એક પળ માટે ચમક આવી. તે તેને જોતા ગર્વભર્યા લહેકામાં બોલ્યા, કોઈની મજાલ છે જે મને કંઈ કહી શકે? હું અર્જુન ચૌહાણની માં છું. કોઈ આંખ ઉઠાવીને જોઈ ન શકે મને. અર્જુનના હોઠ પર હળવું સ્મિત આવ્યું, પણ તરત જ તે ગંભીર થઈ ગયો. તો પછી આ ઉદાસી કઈ વાતની છે? તમે જાણો છો ને મને તમારું આમ ઉદાસ રહેવું બિલકુલ પસંદ નથી. તમે તો હંમેશા હસતા મુસ્કુરાતા હુકમ આપતા સારા લાગો છો. તેની વાત સાંભળી ને શૈલજાદેવીએ ઊંડો શ્વાસ લીધો અને બહુ નરમાશથી બોલ્યા, ક્યારેક ક્યારેક હાલત એવા થઈ જાય છે અર્જુન કે ઇન્સાન પરેશાન થવા સિવાય કંઈ કરી શકતો નથી. અસલમાં તારા માધવી આંટીનો ફોન આવ્યો હતો. પૂનમ માટે બહુ પરેશાન છે. તેની 3 સગાઈઓ તૂટી ચૂકી છે. આખા ખાનદાનમાં વાતો થઈ રહી છે. લોકો જાત જાતના સવાલો કરે છે. તેમણે નજર ઝુકાવી લીધી. આટલી નાની ઉંમરમાં આટલા મોટા ઝટકા. ના બાપનો છાયો, ના ભાઈનો સહારો. બસ પોતાની માની સાથે એકલી જિંદગી વિતાવી રહી છે. અને તેમાં પણ લોકો વગર વજનની વાતો કરીને બંને મા દીકરીને હેરાન કરી રહ્યા છે. તેની માને કહે છે કે તારી દીકરીમાં જ કોઈ ખામી હતી, ત્યારે જ સંબંધ તૂટ્યો. હવે કોઈ એ નથી સમજતું કે 3 સંબંધોએ પૈસાના કારણે ના પાડી હતી. અર્જુને બેપરવાથી ખંભા ઉચક્યા અને ધીમેથી બોલ્યો, મમ્મા, તે ફક્ત 21 વર્ષની છે. જો સગાઈ તૂટી ગઈ તો કઈ કયામત આવી ગઈ? ફરીથી થઈ જશે. એમાં કઈ મોટી વાત છે? તમે વગર વજહ વધારે વિચારી રહ્યો છો. આટલો તણાવ ના લીધા કરો. અને આમ પણ આ તમારા વિચારવાની વાતો નથી. માધવી આંટી પોતે પોતાની દીકરીનું ધ્યાન રાખી શકે છે. તમે ફક્ત મારા વિશે વિચાર્યા કરો. હું તમારી ઓલાદ છું ને. કોઈ બીજાની ઓલાદને લઈને આટલો તણાવ લેવાની જરૂર નથી તમને. શૈલજાદેવીએ તેની તરફ ગૌરથી જોયું.
આ વાત તું નહીં સમજે. છોકરીની જિંદગીમાં 3 વાર સંબંધ તૂટવો કોઈ મજાક નથી હોતો. લોકો ઇલ્ઝામ લગાવે છે, એબ શોધે છે. આ કોઈ મામૂલી વાત નથી. તે બેશક મારી સહેલીની દીકરી છે, પણ મારા માટે ઓલાદથી વધીને છે. માધવીને ભાભી બનાવીને લાવી હતી, પણ ભાઈ પણ અડધી સફળમાં જ સાથ છોડીને ચાલ્યો વસ્યો. એક નિશાની છોડી દેત, તે પણ ના છોડી. બિચારી એકલી રહી ગઈ. સારું થયું તેના માટે ફરીથી એક સારો સંબંધ આવી ગયો અને લગ્ન થઈ ગયા. પરંતુ બદનસીબ માધવીનો બીજો પતિ પણ દુનિયાથી ચાલ્યો ગયો. પણ આ વખતે ખોળામાં નાની પૂનમ આપી ગયો અને હવે ઓલાદની ચિંતા તેને વધુ કમજોર કરી રહી છે. અર્જુને બેસબરીથી ઘડિયાળ જોઈ. લોકોનું કામ છે કેવું, આપણે શું વિચારીએ? તમે માધવી આંટીને પણ આ જ સમજાવ્યા કરો. શૈલજા દેવીએ તેનો હાથ મજબૂતીથી પકડી લીધો અને બોલ્યા, હું તને એક વાત કહું અર્જુન, તેનું નસીબ બહુ સારું છે. તે બહુ ભાગ્યશાળી છે. તેમની વાત પર અર્જુને માથું હલાવ્યું, પણ દિલમાં હળવી બેચેની ઉતરી આવી. અચાનક માનું વર્તન બદલાઈ જવું તેના માટે હેરાન કરી દેનારું હતું. શૈલજા દેવી બોલ્યા, 5 મહિના પહેલા તને પૂછ્યા વગર મેં તારી વાત તેમની સાથે પાકી કરી દીધી હતી. મારી સહેલીને વચન આપી દીધું છે. તેમના અવાજમાં દ્રઢતા પણ હતી અને થોડો ડર પણ. દોસ્તો, પેરેન્ટ્સનું આ રીતે પોતાના બાળકોને પૂછ્યા વગર સંબંધ નક્કી કરવો બહુ ખોટું છે. જો તમે પણ એવું માનતા હો તો વિડીયોને 3 વાર હાઈપ જરૂર કરો. અને તું જોઈ રહ્યો છે ને, જ્યારથી તે તારા કિસ્મતમાં આવી છે, તારો તો કારોબાર ક્યાંથી ક્યાં પહોંચી ગયો. મને યકીન છે તે તારા માટે ભાગ્યશાળી છે. અર્જુન જાણે ખુરશીમાંથી ઉછળી પડ્યું. મમ્મા, આ તમે શું કહી રહ્યા છો? મારા પૂછ્યા વગર તમે કેવી રીતે ફેસલો કરી લીધો? શૈલજા દેવી પણ સીધા થઈને બેસી ગયા. હું તારી માં છું અર્જુન, તારા ભલા માટે વિચાર્યું છે. તેને ઊંડો શ્વાસ લીધો, હાથ વાળમાં ફેરવ્યો. તે મારાથી પૂરા 6 વર્ષ નાની છે અને હું કોઈ બીજાને પસંદ કરું છું. રૂમની હવા જાણે એકદમ મૌન થઈ ગઈ. બહારથી પાણીના છાંટાનો અવાજ આવી રહ્યો હતો. શૈલજા દેવીના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ. તારી નજરમાં માની કોઈ અહેમિયત રહી નથી અર્જુન. અર્જુન તરત જ પલટ્યો. એવી વાત નથી મમ્મા, તમારી બહુ અહેમિયત છે. પરંતુ આ ફેસલો હું નહીં માનું, ચાહે ગમે તે થઈ જાય. તેના લહેકામાં પહેલીવાર જીદ હતી. તેણે એક પળ માટે માની આંખોમાં જોયું, જાણે માફી પણ માંગી રહ્યો હોય અને એલાન પણ કરી રહ્યો હોય. પછી મૂડીને દરવાજા તરફ વધી ગયો. અર્જુન, રોકાઈ જા. શૈલજા દેવીનો અવાજ પાછળથી આવ્યો, પણ તે રોકાયો નહીં. દરવાજો ધીમેથી બંધ થયો. રૂમમાં ખામોશી ફેલાઈ ગઈ. શૈલજા દેવી આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. આંગળીઓ હજી પણ એકબીજામાં ગૂંચવાયેલી હતી. બહાર સૂરજ પૂરી રીતે નીકળી આવ્યો હતો, પણ તેમના ચહેરા પર પ્રકાશ નહોતો પડી રહ્યો. બીજી તરફ જયપુરના એક સાદા 2 રૂમના મકાનમાં સવાર હંમેશા જરા જલ્દી ઉતરી આવતી હતી. આંગણામાં પથરાયેલી જૂની શેતરંજી હજી સુધી ભેજવાળી હતી. માધવીજીએ થોડીવાર પહેલા જ તેના પર પાણી છાંટ્યું હતું, જેથી ધૂળ ના ઉડે. રસોડામાંથી ઉકળતી ચાની સુગંધ આવી રહી હતી અને સાથે જ કુકરની સીટીએ ખામોશી તોડી દીધી હતી. દિવાલો પર હળવા ભેદના નિશાન હતા, જેને સફેદી પૂરી રીતે છુપાવી શકતી નહોતી. માધવીજીએ ધીમેથી પૂનમના રૂમનો દરવાજો ખોલ્યો. રૂમ નાનો હતો, પણ સલીકાથી સજાવેલો હતો. એક તરફ લાકડાની કબાટ અને બીજી તરફ સ્ટડી ટેબલ, જેના પર પુસ્તકોનો ઢગલો અને રનિંગ માર્કર વિખરાયેલા હતા. અરીસાની સામે ઊભેલી પૂનમ પોતાના દુપટ્ટાની કરટલીઓ સરખી કરી રહી હતી. તેના વાળ એક સામાન્ય ચોટલામાં બાંધેલા અને ચહેરા પર હળવી ગભરાહટ, જાણે રોજની ઉતાવળ હોય. એક કામ કર પૂનમ, માધવીએ સીધા મુદ્દાની વાત છેડી. આ કપડાં બદલ અને તારી શૈલજા આંટીના ઘરે ચાલી જા. અને હા, રાત્રે ત્યાં જ રોકાઈ જશે. પૂનમે ચોકીને અરીસામાં માની તરફ જોયું. પરંતુ કેમ મમ્મા, હું ત્યાં કેમ જાઉં? તમને ખબર છે ને કોલેજમાં કેટલું કામ છે. પરીક્ષા માથા પર છે, અત્યારે રજા નહીં કરી શકું.
અને આંટીની તબિયત પણ ઠીક નથી. ગઈકાલે રાત્રે જ તો વાત થઈ હતી મારી તેમની સાથે. માધવીજી ખામોશીથી તેને જોતા રહ્યા. પૂનમે આગળ હિચકિચાવતા કહ્યું, અને મને લાગે છે કે અર્જુનભાઈ મારું ત્યાં હોવું પસંદ નહીં કરતા, તો બેતર છે હું ના જાઉં. ચૂપ થઈ જા પૂનમ. માધવીજીનો અવાજ એકદમ તેજ થયો. અર્જુન તારો ભાઈ નથી, ફક્ત નામ લીધું કર આઈંદાથી. પૂનમ સહેમી ગઈ. મમ્મા હું તો બસ. કંઈ નહીં. માધવીએ આગળ વધીને તેના હાથમાંથી પુસ્તક લઈને ટેબલ પર મૂકી દીધું. ત્યાં જઈને જરા તેના આગળ પાછળ ફળજે, તેના બધા કામ પોતાના હાથે કરજે, સમજી? પૂનમના ચહેરા પર મૂંઝવણ સાફ હતી. પરંતુ કેમ મમ્મા? તે મારા માટે ગેરમર્દ છે. હું એવું કેમ કરું? તમે મને શું સમજાવી રહ્યા છો? માધવીના ચહેરા પર અકરામણ ખુલીને નજર આવવા લાગી. તને શું થઈ ગયું છે પૂનમ? લગ્ન નથી કરવાના કે શું? 3 સગાઈઓ તૂટી ચૂકી છે તારી. કોઈ મામૂલી વાત નથી આ. લોકો શું શું કહે છે તારા વિશે? અંદાજો પણ છે તને? પૂનમની આંખોમાં ભીનાશ ઉતરી આવી, પણ લહેકો મજબૂત હતો. 3 સગાઈઓ તૂટી છે, 3 લગ્ન નહીં. અને એમાં મારો શું કસૂર હતો? લગ્ન ભગવાનના હાથમાં છે. જ્યારે થવાના હશે ત્યારે થઈ જશે. હું કોઈ મર્દના આગળ પાછળ નથી ફરી શકતી મમ્મા. મારી પોતાની પણ કોઈ ઇજ્જત છે. તેની વાત સાંભળીને માધવીજી ખરાબ રીતે ચીડાઈને બોલી, જો હવે અર્જુને તારી સાથે લગ્ન ના કર્યા તો તારા ક્યાંય પણ લગ્ન નહીં થાય. અને તું જાણે છે, તારી અદાઓ બતાવ, તેને ખુશ રાખ. મર્દ આવી જ રીતે માને છે. પૂનમ એક કદમ પાછળ હટી ગઈ. આ તમે શું કહી રહ્યા છો? હું એવું કંઈ નથી કરી શકતી. તે મને ભાઈ જેવા લાગે છે, અને જો તેવું નહીં કર્યું તો હું મારી જાતને ખત્મ કરી લઈશ. માધવીજીનો અવાજ તૂટી ગયો, પણ શબ્દો સખ્ત હતા. દોસ્તો, જો તમે પૂનમની જગ્યાએ હોત તો આ પડે શું ફેસલો લેત? પેરેન્ટ્સની ખુશી માટે કોઈ બીજા સાથે લગ્ન કરત કે પોતાની પસંદથી? મમ્મા. પૂનમના હાથ ધ્રુજી ગયા. તમને શું થઈ ગયું છે? તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? અચાનક માધવીજી આગળ વધીને તેની બાહુ મજબૂતીથી પકડી લીધો. તેમની પકડમાં બેબસી અને જીદ બંને હતા. તને તારા મરેલા બાપના સમ છે. તું એ જ કરીશ જે હું કહું છું. તારે અર્જુન સાથે લગ્ન કરવા જ પડશે, અને તેને તારે પોતે રાજી કરવો પડશે. સમજાય મારી વાત? રૂમમાં થોડી પળ માટે મુકમ્મલ ખામોશી છવાઈ ગઈ. બહાર ગલીમાં ફેરિયાનો અવાજ ગુંજ્યો, પણ અંદર જાણે સમય રોકાઈ ગયો હતો. પૂનમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે હોઠ પીસીને માથું ઝુકાવી લીધું. માધવીએ તેનો બાહો છોડ્યો અને દરવાજા તરફ વધી ગઈ. હવે કપડાં બદલ અંજા, મોડું ન કરતી. દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો તો પૂનમ ત્યાં જ ઊભી રહી ગઈ. અરીસામાં તેનો ચહેરો લાલ ચોળ અને આંખો ભીંજાયેલી હતી. તેને ધ્રુજતા હાથે દુપટ્ટો ઉતાર્યો અને વોશરૂમ તરફ કદમ વધારી દીધા. તેનો દરેક કદમ જાણે કોઈ અજાણ્યા બોજથી ભરેલો અનુભવાઈ રહ્યો હતો. બહાર સવાર સામાન્ય રીતે ચાલી રહી હતી, પણ તેની અંદર બધું જ બદલાઈ ચૂક્યું હતું. સમય ધીમે ધીમે પસાર થતો જતો હતો. તે પોતાની માના કહેવા પર પોતાની શૈલજા આંટીના ઘરે આવી તો ગઈ હતી, અને તેમણે તેને આવતા જ પોતાના દીકરાની પસંદગીનું ખાવાનું બનાવવામાં લગાડી દીધી હતી. બપોરનો તડકો હવેલીના આંગણા પર સીધો ઉતરી રહ્યો હતો. સફેદ પથ્થરોથી બનેલું તરિયું ગરમીથી ચમકી રહ્યું હતું, અને વચ્ચે લાગેલા જૂના લીમડાના ઝાડનો છાયો સંકોચાઈને એક તરફ સીમિત થઈ રહ્યો હતો. અંદરના વરંડામાં ઠંડક હતી, પણ રસોડામાં ચૂલાની આંચે માહોલ વધુ ભારે કરી દીધો હતો. મોટા કાઉન્ટર પર મસાલાની સુગંધો ફેલાયેલી હતી. પૂનમ ચમચીથી ભાત હળવા હાથે બરાબર કરી રહી હતી. માથા પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. જ્યારથી આવી હતી ત્યારથી શૈલજાદેવી વચ્ચે વચ્ચે રસોડામાં આવીને એ જ વાતો દોહરાવી રહ્યા હતા. બેટા, તારે જ અર્જુનને રાજી કરવો પડશે. તારી માની આ જ ખ્વાહિશ છે. મેં તો તારી માની આગળ હાર માની લીધી છે. હવે તું પણ આ વાતને સમજી જા. પૂનમે ઘણીવાર નરમાશથી કહ્યું, આંટીજી, આ રીતે સંબંધો નથી બનતા, કોઈને મજબૂર કરી.
પણ શૈલજાદેવી દર વખતે હાથના ઈશારાથી તેને ચૂપ કરાવી દીધા. તું હજી બચ્ચું છે પૂનમ, દુનિયા ન જોઈ, મર્દને મનાવતા આવડવું જોઈએ છોકરીને. તે આ જ વાતોમાં ગૂંચવાયેલી હતી કે બહારથી કદમોનો અવાજ આવ્યો. મમા! અર્જુનનો અવાજ આખા વરંડામાં ગુંજી ઉઠ્યો. મમા, ક્યાં છો તમે? તે ઝડપી કદમોથી રસોડા તરફ આવ્યો, પણ દરવાજા પર આવીને તરત જ રોકાઈ ગયો. સામે પૂનમને જોઈને તેના ચહેરાના ભાવો બદલાઈ ગયા અને માથા પર તરત જ કરટલીઓ પડી ગઈ. પૂનમ ચોંકીને પલટી. તું ક્યારે આવી અને અહીં રસોડામાં શું કરી રહી છે? સવારે આવી હતી? તેને નજર ઝુકાવીને જવાબ આપ્યો. તમારા માટે ખાવાનું બનાવી રહી છું. બિરયાની બનાવી છે, તમે ખાશો? અર્જુન એક ઠંડી હસી હસ્યો. એક વાત પોતાના મગજમાં બેસાડી લે, મારો અને તારો કોઈ મેળ નથી. હું કોઈ બીજાને પસંદ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. શબ્દો સીધા અને સખ્ત હતા. પૂનમના હાથમાં પકડેલી ચમચી હળવી ધ્રુજી ગઈ. તું મારાથી 6 વર્ષ નાની છે. બહેતર છે પોતાની હદમાં રહે. તે એકદમ આગળ આવ્યો. અને આજે ડ્રામો ચાલી રહ્યો છે ને, મારા માટે પસંદગીનું ખાવાનું બનાવવું, મારી માના આગળ પાછળ ફરવું, પોતાની માને રડાવવી અને અહીં આવી જવું, આ બધું કરવાનું છોડી દે. પૂનમે તરત જ માથું ઉઠાવ્યું. મેં તો મમ્માને નથી રડાવ્યા. તેણે ઝડપથી વાત કાપી. જો આપણા લગ્ન થઈ પણ ગયા ને તો હું તને ખુશ નહીં રાખી શકું. સાફ કહી રહ્યો છું. પછી અમને કેતીક જણાવ્યું નહોતું? રસોડામાં થોડી પણ ફક્ત ચૂલાનો હળવો અવાજ આવી રહ્યો હતો. પૂનમે મુશ્કેલીથી પોતાની જાતને સંભાળી. એવી વાત નથી. હું તો પોતે આ લગ્ન પક્ષમાં નથી, પણ તમારી મમ્મા અને મારી મમ્મા બંને આ જ ઈચ્છે છે. તે કહે છે કે હું તમને રાજી કરું. તેણે હિંમત કરીને તેની તરફ જોયું, પરંતુ કોઈના માથા પર બંદૂક રાખીને તેને રાજી નથી કરાવાતો. હું આ વાત બહુ સારી રીતે સમજું છું. અર્જુને હાથ ઉઠાવીને તેને આગળ બોલતા રોકી દીધી. બસ બસ ચૂપ. જે કહી દીધું તેના પર અમલ કર. તેનો લહેકો હવે ફેસલાભર્યો હતો. મારી મમ્માથી પણ દૂર રહે અને મારાથી પણ. આ બધું સમેટ અને પોતાના ઘરે જા, જેટલું જલ્દી થઈ શકે. આ કંઈક તે મૂડ્યો અને ઝડપી કદમોથી બહાર નીકળી ગયો. તેના જૂતાનો અવાજ વરંડામાં ગૂંજતો દૂર થતો ચાલ્યો ગયો. જ્યારે પૂનમ ત્યાં જ ઊભી રહી ગઈ. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા, પણ તે તેમને પડવા દેવા માંગતી નહોતી. તેને ઢાંકણ ઉઠાવ્યું. વરાળનો એક ઝોકો તેના ચહેરા સાથે ટકરાયો. આંખોની ભેજ હવે છુપાઈ શકી નહોતી. તેને અર્જુનનું વર્તન ખૂંચી રહ્યું હતું. સખ્તાઈ પોતાની જગ્યાએ, પણ શબ્દોની ખૂંચન દિલની અંદર સુધી ઉતરી ચૂકી હતી. તેણે ધીમેથી ચૂલો બંધ કરી દીધો. કાઉન્ટર પર રાખેલા વાસણો સમેટવા લાગી. દરેક હરકત મશીની જેવી હતી. બહાર આંગણામાં તડકો વેસે જ ફેલાયેલો હતો, જાણે કંઈ થયું જ ન હોય. પણ તેની અંદર જાણે કોઈ વસ્તુ તૂટીને વેર વિખેર થઈ ગઈ હતી. થોડી વાર પછી હવેલીના લાંબા વરંડામાં કદમોનો અવાજ સાફ સંભળાઈ રહ્યો. બપોરનો તડકો હવે ઢળવા આવ્યો હતો, પણ સફેદ દિવાલો સાથે ટકરાઈને પ્રકાશ હજી પણ આંખોને ખૂંચી રહ્યો હતો. પૂનમે જલ્દી જલ્દી પોતાના 2 જોડી કપડાની નાની બેગ ઉઠાવી, દુપટ્ટો સરખો કર્યો અને નજર ઝુકાવી મુખ્ય દરવાજા તરફ વધી ગઈ. દિલના ધબકારા હજી પણ ખરાબ રીતે તેજ હતા. અર્જુનના શબ્દો હજી પણ કાનમાં ગુંજી રહ્યા હતા. જો લગ્ન થઈ પણ ગયા તો હું તને ખુશ નહીં રાખી શકું. દરવાજા સુધી પહોંચતા પહોંચતા તેની આંખો ફરીથી ભીંજાવા લાગી. તેણે ગેટની નજીક ઊભેલા સિક્યોરિટી ગાર્ડ સાથે નજર મેળવવાનું પણ પરહેજ કર્યું. હજી તે સીડીથી નીચે ઉતરવાની જ હતી કે પાછળથી કોઈના ઝડપી કદમોનો અવાજ આવ્યો. મેડમજી, મેડમજી! કામવાળી બાઈ હાંફતી હાંફતી તેની પાસે આવીને ઊભી રહી ગઈ. ક્યાં જઈ રહ્યા છો તમે? મોટી મેડમ બોલાવી રહ્યા છે તમને. પૂનમે પલકો ઝબકાવી આંસુ રોક્યા. આંટીજીને કહી દેજો, હું પછી આવીશ. અત્યારે હું ઘરે જઈ રહી છું. ના ના, એમ ના જઈ શકો તમે. કામવાળીએ બેચેનીથી માથું હલાવ્યું. તે ગુસ્સે થશે. પહેલાં તેમની વાત તો સાંભળી લો.
પછી જે હુકમ હોય તે કરજો. પૂનમે પોતાની મુઠ્ઠીઓ ભીસી લીધી. એક પળ માટે દિલ થયું કે બધું છોડી અહીંથી દૂર ચાલી જાય, પણ કદમ જાણે જમીનમાં ગળાઈ ગયા હતા. તેણે ધીમેથી માથું હલાવ્યું અને કામવાળીની પાછળ પાછી અંદર ચાલી નીકળી. શૈલજા દેવીના રૂમનો દરવાજો ખુલ્લો હતો. અંદર એર કન્ડિશનરની હળવી હવા ચાલી રહી હતી. હળવી રૂમ ફ્રેશનરની સુગંધ ફિઝામાં ફેલાયેલી હતી. શૈલજા દેવી પલંગની સાથે રાખેલા સોફા પર બેઠા હતા. હાથમાં માળા, પણ મણકા આગળ નહોતા વધી રહ્યા. જેવી જ પૂનમ અંદર દાખલ થઈ, તેમણે તેજ નજરોથી તેને જોઈ. પાગલ થઈ ગઈ છે તું? મગજ ખરાબ થઈ ગયું છે તારું? તેમની અવાજમાં નારાજગી સાફ હતી. ક્યાં જઈ રહી હતી? પૂનમે બેગ હાથમાં જ પકડી રાખી. આંસુ હવે રોકાઈ નહોતા રહ્યા. તમને ખબર પણ છે આંટીજી, અર્જુને મારું કેટલું અપમાન કર્યું છે? તેનો અવાજ ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. જો તે લગ્ન માટે રાજી નથી, તો પછી તમે અને મમ્મા આ બધું કેમ કરી રહ્યા છો? શૈલજા દેવીએ તેની વાત પર ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાની જાતને કાબૂમાં લાવી રહ્યા હોય. રાજી નથી તો રાજી થઈ જશે. બધા મર્દ આવા જ હોય છે, પહેલા ઇનકાર કરે છે. તેમણે હાથના ઈશારાથી બેગ નીચે રાખવા કહ્યું, અને આ રીતે મેદાન છોડવાથી સંબંધો નથી બનતા. પૂનમે બેબસીથી તેમને જોયા. પરંતુ આંટીજી, તેમણે સાફ કહી દીધું છે કે તે કોઈ બીજાને પસંદ કરે છે, તો હું કેમ જબરદસ્તી? લાડો, અહીં આવ મારી પાસે. શૈલજા દેવીએ નરમ લહેકો અપનાવ્યો અને પોતાની સાથે જગ્યા બનાવી. તે ના ચાહવા છતાં પણ તેમની નજીક જઈને બેસી ગઈ. બેગ તેના હાથમાંથી ઢીલી થઈને જમીન પર મુકાઈ ગઈ. શૈલજા દેવીએ તેના માથા પર હાથ ફેરવ્યો, જાણે બાળપણમાં બહેલાવતા હતા. બેટા, લગ્ન કરવા એટલા સરળ ન હોતા. સારા સંબંધો તો હજી પણ મુશ્કેલીથી મળે છે. તેમણે ધીમેથી આગળ કહ્યું, તારી 3 સગાઈઓ તૂટી ચૂકી છે. લોકો કેટલી વાતો બનાવે છે, તને અંદાજો પણ નથી. પૂનમે નજર ઝુકાવી લીધી. તો મેં શું કર્યું છે આંટી? જે સંબંધો તૂટ્યા તે મારી વજહથી તો ન તૂટ્યા ને. હું જાણું છું તારી ભૂલ નહોતી, શૈલજા દેવીએ તરત જ કહ્યું. પરંતુ દુનિયા કસૂર ન જ જોતી, બસ વાત પકડી લે છે. અને તમારી માં દર રાત્રે રડે છે. તેની ઈચ્છા છે કે તું આ જ ઘરમાં આવે જ્યાં તે બેફિકર થઈ શકે. રૂમમાં થોડી ક્ષણો શાંતિ જ રહી. દિવાલ પર લાગેલી ઘડિયાળનો ટીક ટીક અવાજ સાફ સંભળાતો હતો. પણ આંટીજી, શું કોઈ મજબૂર કરીને લગ્ન થઈ શકે? હું પોતે પણ આ રીતે નથી ઈચ્છતી. તે મને પસંદ જ નથી કરતા. શૈલજા દેવીએ તેનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો. નાપસંદમાં પણ થઈ જાય છે. ઇજ્જત અને સાથ મહત્વના હોય છે. અર્જુન જિદ્દી છે, પણ દિલનો ખરાબ નથી. તું જો ધીરજથી કામ લઈશ તો માની જશે, અને જો નહીં માને તો? તેનો અવાજ માંડ નીકળ્યો. માનશે, જરૂર માનશે. શૈલજા દેવીએ પૂરા વિશ્વાસ સાથે કહ્યું. તો બસ શાંતિથી કામ લે. જે તારી માં કરવા ઈચ્છી રહી છે તેમને કરવા દે. ક્યારેક છોકરીએ થોડું નમવું પડે છે. ઘર વસાવું સરળ નથી હોતું. પૂનમે આંસુ લૂછી લીધા. દિલમાં સવાલો હજી પણ એવા જ હતા, પણ શબ્દો ખૂટી ગયા હતા. તે ખૂબ જ શાંતિથી તેમની બધી વાતો સાંભળતી રહી. માથું હલાવવાની પણ હિંમત નહોતી થતી. શૈલજા દેવીએ ખૂબ જ વહાલથી તેના ખંભા પર હાથ મૂક્યો. હવે બેગ ત્યાં જ મૂકી દે. ક્યાંય ન જઈ રહી તું. આ તારું પણ ઘર છે, સમજી? પૂનમે ધીમેથી બેગ તરફ જોયું, પછી દરવાજા તરફ. બહાર વરંડામાં રોશની ઝાંખી થઈ રહી હતી. તેને બેગ ઉઠાવીને દિવાલ પાસે મૂકી દીધી અને ચૂપચાપ બેસી ગઈ. રૂમમાં શાંતિ હતી, પણ તેના અંદર એક ઘોંઘાટ ઉઠી રહ્યો હતો, જેને તે કોઈને કહી શકતી નહોતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. આખો દિવસ સામાન્ય રીતે વીતી ગયો. રાત ભરાઈ ચૂકી હતી. હવેલીના બહારના આંગણામાં લાગેલી પીળી રોશની દિવાલો પર લાંબા પડછાયા બનાવી રહી હતી. ઉપર આકાશ સાફ હતું, પણ અંદરનો માહોલ ભારે હતો. અર્જુન સીધો ઓફિસેથી આવ્યો. તેને ફોન પર સીધો હુકમ મળ્યો હતો કે ઓફિસ પછી સીધા મારા રૂમમાં આવજો. કોટ હજી સુધી હાથ પર લટકતો હતો. ટાઈ ઢીલી, ચહેરા પર થાક અને ચીડચીરાહટ બંને હાજર હતા.
શૈલજાદેવીના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર આછી રોશની ચાલુ હતી. તે બારી પાસે ઊભી રહીને બહાર અંધારામાં જોઈ રહી હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલી હોય. અર્જુને અંદર પગ મૂક્યો. મમ્મા તમ બોલાવ્યો હતો? તે ધીમા અવાજે બોલી. તારી નજરમાં તારી માની કોઈ કિંમત નથી કે શું? અવાજ ઠંડો પણ તીખો હતો. અર્જુન એક ક્ષણ રોકાયો. આ કેવી વાતો કરી રહ્યા છો તમે? હવે તે તેની તરફ વળી. આંખોમાં નારાજગી સાફ હતી. જો મેં એ છોકરીને તારા માટે બોલાવી છે તો તું તેની સાથે આટલી બદતમીઝી કરીશ? તે રડતી રડતી મારી પાસે આવી હતી. અર્જુનના જડબા સખ્ત થઈ ગયા. હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે મને એ છોકરીમાં કોઈ રસ નથી, અને આ વાત તમે મગજમાં બેસાડી લો. અચ્છા, રસ નથી તો અપમાનિત કરશો તેને? શૈલજાદેવીએ તેજ અવાજમાં પૂછ્યું. હા, કરીશ. તેનો અવાજ ઊંચો થઈ ગયો. તે જ્યારે પણ મને નજર પડશે હું તેને સાફ કહી દઈશ કે મારો તેની સાથે કોઈ સંબંધ નથી. તેની માં અને તે પોતે તમારું મગજ ખરાબ કરી રહ્યા છે, જે મને બિલકુલ મંજૂર નથી. કઈ રીતે વાત કરી રહ્યો છે તું? શૈલજાદેવીની આંખોમાં આંસુ તરવા લાગ્યા. તારી નજીક માની કોઈ ઓકાત ન રહી? અર્જુને બેચેનીથી વાળમાં હાથ ફેરવ્યો. મમ્મા, વાત ન ફેરવો તો સારું છે, તેમણે અચાનક કહ્યું. આજે હું આખો કિસ્સો જ ખત્મ કરી નાખું છું. પોતાની જાન ખતમ કરી દઉં છું, જેથી મારી જીદ અહીં જ પૂરી થઈ જાય. પછી ના કોઈ તારા પર આંગળી ઉઠાવશે ના મારા પર. આ કહેતા જ તે ગુસ્સામાં સાઈડ ટેબલ તરફ વધી ખાનું ખોલ્યું અને એક નાની શીશી કાઢી. અર્જુનના પગ આપોઆપ ઝડપી થઈ ગયા. મમ્મા, તે બેચેનીથી લપક્યું અને તેમના હાથમાંથી શીશી છીનવીને દૂર ફેંકી દીધી. શીશી અથડાઈને ગબડી ગઈ. તેણે તરત જ માના ખંભા પકડી લીધા. શું થઈ ગયું છે તમને? આ શું બાળપણું છે? શૈલજાદેવીએ હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. છોડ મને અર્જુન. માં કરતાં વધારે વાલી છે તને તારી પસંદ. એવી વાત નથી મમ્મા. અર્જુનનો અવાજ હવે સખ્તાઈ કરતાં વધારે લાચારીથી ભરેલો હતો. પણ તમે કેમ મને મજબૂર કરી રહ્યા છો? તે સોફા પર બેસી ગઈ. આંસુ લૂછતા બોલી. મને તારાથી વધારે વહાલું કોઈ નથી અર્જુન. પૂનમ પણ નહીં, પણ મને મારી ઇજ્જત ખૂબ વાલી છે. મેં વચન આપ્યું છે મારી બહેનપણીને, એ બહેનપણીને જે મારા ભાઈની છેલ્લી નિશાની છે. આખી દુનિયા જાણે છે કે મેં વાયદો કર્યો છે. હવે જો પાછી હટી જાઉં તો લોકો શું કહેશે? રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બહાર ક્યાંક દૂરથી કૂતરા ભસવાનો અવાજ આવ્યો. તે ખૂબ જ સારી છોકરી છે અર્જુન, તને ખુશ રાખશે. તું સૌથી વધારે મહત્વનો છે મારા માટે, એટલે જ હું તારા માટે તેને પસંદ કરી રહી છું. શું હું આટલો પણ હક તારા પર નથી રાખતી? અર્જુને આંખો બંધ કરી દીધી. ઊંડો શ્વાસ લીધો. તમે પૂરો હક રાખો છો મમ્મા. હું તમારી ઇજ્જત કરું છું, પણ પ્લીઝ, હું કોઈ બીજાને પસંદ કરું છું. કોઈ બીજાને વચન આપી ચૂક્યો છું. હું તેની સાથે જિંદગી વિતાવવાનું વિચારી રહ્યો છું. શૈલજાદેવીએ ટટ્ટાર થઈને તેને જોયું. અને હું પણ તો કોઈ બીજાને તારા માટે પસંદ કરી ચૂકી છું. હું પણ તો કોઈ બીજાને તારા માટે વચન આપી ચૂકી છું. શું તું તારી માની વાત નહીં માને? તે થોડી વાર સુધી તેમને સમજાવતો રહ્યો. લગ્ન જબરદસ્તી નથી થતા. જો હું દિલથી રાજી ન થયો તો? દિલ પછીથી માની જાય છે અર્જુન. તેમણે વાત કાપી નાખી. ઇજ્જત પહેલા દાવ પર લાગે છે. અર્જુને થાકેલા અંદાજમાં ખુરશી ખેંચીને બેસતા માથું નમાવી દીધું. તમે સમજતા કેમ નથી? હું બધું સમજી રહી છું. તેમનો લહેજો હવે નરમ હતો, પણ નિર્ણયથી ભરેલો. બસ તું નથી સમજતો કે એક મા પર શું વીતે છે જ્યારે તે વચન આપીને પાછી હટે. ઘણીવાર સુધી બંને શાંત રહ્યા. ઘડિયાળના કાંટા આગળ વધતા રહ્યા. આખરે અર્જુને માથું ઊંચું કર્યું. આંખોમાં હાર માની લેવાનો થાક હતો. જો હું હા ખાઈ દઉં તો તમે ખુશ રહેશો? શૈલજાદેવીનો શ્વાસ જાણે થંભી ગયો. શું ખરેખર? તેમણે નજર મેળવતા કહ્યું. તો અર્જુને નજર ચોરી લીધી. હું રાજી થઈ જઈશ, પણ માત્ર તમારા માટે. શૈલજાદેવીના ચહેરા પર શાંતિની એક લહેર દોડી ગઈ. તેમણે આગળ વધીને તેનો હાથ પકડી લીધો. ભગવાન તને ખુશ રાખે બેટા. તે મારું માથું ઊંચું કરી દીધું. અર્જુને હળવું હસવાનો પ્રયત્ન કર્યો, પણ દિલમાં એક બોજ વધુ વધી ગયો હતો. રાત વધુ ભરાઈ ગઈ.
અને તેના નિર્ણયનો વજન રૂમની હવામાં સાફ અનુભવાઈ રહ્યો હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. આખો અઠવાડિયો શાંતિથી વીતી ગયો. રવિવારના દિવસનો તડકો હજી પોતાના પૂરજોર પર હતો, પણ માધવીના નાના એવા મકાનમાં વાતાવરણ બિલકુલ હળવું અને ગંભીર હતું. અર્જુન ચોહાર શાંતિથી સોફા પર બેઠો હતો, માથું નમાવીને હાથ ખોળામાં દબાવી રાખ્યા હતા. દિલના ધબકારા ઝડપી હતા અને શ્વાસ હળવા હળવા ઝડપી. આજે સગાઈ થવાની હતી, પણ તે બિલકુલ નહોતો જાણતો કે તેની માએ તેના માટે શું યોજના બનાવી હતી. હજી થોડી જ વાર વીતી હતી કે મકાનનો દરવાજો ખુલ્યો અને પંડિતજી અંદર દાખલ થયા. અર્જુનની તો આંખો આશ્ચર્યથી ખુલીને ખુલી રહી ગઈ. તેણે અનાયાસે જ પોતાની મા તરફ જોયું, જે તેની નજીક આવીને બેસી ગઈ હતી અને તેનો હાથ પકડી લીધો હતો. તે સંબંધ માટે હા કહી દીધી છે ને, તો હવે લગ્ન માટે તું કોઈ વાંધો તો નહીં ઉઠાવે બેટા. શૈલજા દેવીના અવાજમાં આત્મવિશ્વાસ અને થોડી સખ્તાઈ બંને સાફ દેખાતા હતા. અર્જુને આંખો ઊંચી કરી તો ગભરાટ સાફ દેખાઈ રહ્યો હતો. મમ્મા, આ બધો શું તમાશો છે? તમે તો મને કહ્યું હતું કે આપણે નાની એવી સગાઈની વિધિ કરીશું. આ સીધી લગ્નની વાત અહીં ક્યાંથી આવી ગઈ? શૈલજા દેવીએ તેના ચહેરાને ધ્યાનથી જોયું. તું મને વચન આપી ચૂક્યો છે અર્જુન કે તું આ લગ્ન કરીશ, તો આ અત્યારે કર કે પછી ક્યારે? શું ફરક પડે છે? અમારી સાથે અન્યાય છે મમ્મા. તમે મને ધોકો આપ્યો છે. તે ગુસ્સાના લીધે વેરવિખેર થઈ ગયો, પણ પોતાનો અવાજ નીચે રાખ્યો. મારી ઇજ્જતનું માન રાખી લે અર્જુન. જો તે આજે જ લગ્ન ન કર્યા તો આજે ના તો પૂનમ જીવી શકશે, ના તેની માં અને ના હું. હું લોકોની ઉઠતી આંગળીઓ સહન નહીં કરી શકું. અર્જુન એકદમ શાંત થઈ ગયો. ચારેય તરફથી ખરાબ રીતે ફસાઈ ચૂક્યો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. ઠીક છે, જો તમે આજ ઈચ્છો છો તો હું આ લગ્ન અત્યારે આ જ ક્ષણે કરી લઈશ, પરંતુ વિદાય બિલકુલ નહીં કરું જ્યાં સુધી મારું દિલ આ સંબંધને સ્વીકાર ન કરી લે. અર્જુને ઊંડો શ્વાસ લીધો. દિલ પર પથ્થર મૂકી દીધો હતો. જાણતો હતો કે તેની પાસે હવે કોઈ બીજો રસ્તો તો બચ્યો નહોતો. પૂનમ દુલ્હન બનીને લાલ જોડામાં માથું નમાવી શાંત બેઠી હતી. તેના હાથ પરસ્પર બંધાયેલા હતા અને આંખો વારંવાર ધૂંધળી થઈ રહી હતી. આંસુ વહેવા માટે તૈયાર હતા. શૈલજા દેવીએ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો અને પંડિતજી તરફ ઇશારો કર્યો. હવે લગ્નની વિધિઓ શરૂ કરો. હોલની બિલકુલ વચ્ચે નાનો એવો હવનકુંડ સજાવવામાં આવ્યો હતો, જેમાં અગ્નિ પ્રગટાવવામાં આવી હતી. પંડિતજીએ વૈદિક મંત્રો સાથે પૂનમ અને અર્જુનનું ગઠબંધન કર્યું. પૂનમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. દિલમાં પોતાના સ્વર્ગસ્થ પિતાની યાદના ટુકડા છલકાવા લાગ્યા. પંડિતજીએ કહ્યું, વર વધુ સાથે અગ્નિ સમક્ષ 7 ફેરા લેવા અને 7 વચનો સ્વીકારવા માટે તૈયાર થઈ જાય. તેણે હિંમત ભેગી કરી, આંખો બંધ કરીને માથું હલાવ્યું અને ધ્રુજતા કદમે ઊભી થઈને અર્જુનની પાછળ અગ્નિના ફેરા લેવા લાગી. મંત્રોના ગુંજન વચ્ચે બંને પવિત્ર અગ્નિને ચારેય તરફ ફરી અને લગ્નના 7 વચન સ્વીકાર્યા. અંતમાં અર્જુને ભારે મનથી પૂનમની શેથામાં સિંદૂર પૂર્યું અને તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવીને હિન્દુ રીતિ રિવાજથી આ લગ્ન પૂરા કરી દીધા. અર્જુનના ચહેરો ગંભીર થઈ ગયો હતો. તે જાણતો હતો કે આજની આ ચોક્કસ પરિસ્થિતિથી કોઈ ભાગી શકે તેમ નહોતું. માધવી અને શૈલજા દેવી બંને શાંતિનો શ્વાસ લીધો હતો. લગ્ન થતાં જ પંડિતજીએ ઘોષણા કરી દીધી કે લગ્ન સંપન્ન થયા. માધવીજી અને શૈલજા દેવીના દિલમાં શાંતિની એક લહેર ઉતરી ગઈ. બસ વિદાયને થોડા સમય માટે ટાળી દેવામાં આવી. પણ સમયની રફતાર ના ક્યારેય થંભી શકી છે અને ના ક્યારેય થંભી શકશે. 2 દિવસ શાંતિથી વીતી ગયા હતા. આ દરમિયાન અર્જુન અને શૈલજા દેવી વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી, પરંતુ આજે તેમની ધીરજનો ડેમ તૂટી ગયો હતો. તેમાં હતી આટલું અંતર પોતાના દીકરાથી સહન ન કરી શકી. રાતના 11 વાગી રહ્યા હતા. ઘરના બાકીના હિસ્સામાં શાંતિ ફેલાઈ ચૂકી હતી. વરંડાની લાઇટો ઝાંખી કરી દેવામાં આવી હતી અને દૂર ક્યાંક દિવાલની ઘડિયાળ ટીક ટીક કરતી સાપ સંભળાતી હતી. અર્જુનના રૂમમાં માત્ર ટેબલ લેમ્પ ચાલુ હતો
જેની પીળી રોશની સોફા અને સામે રાખેલી સેન્ટર ટેબલ પર પથરાયેલી હતી. તે સોફા પર ટેકો દઈને લેપટોપ પર ઝૂકેલો હતો. આંગળીઓ કીબોર્ડ પર ઝડપથી ચાલી રહી હતી, પણ ચહેરા પર એકાગ્રતા ઓછી અને મૂંઝવણ વધારે દેખાઈ રહી હતી. દરવાજા પર હળવી ટકોર થઈ. આવી જાઓ, તેણે નજર સ્ક્રીન પરથી હટાવ્યા વગર કહ્યું. શૈલજા દેવી અંદર દાખલ થયા. અર્જુને એક શાંત નજર તેમના પર નાખી, પછી ફરીથી સ્ક્રીન તરફ જોવા લાગ્યો. તે ધીમેથી આવીને તેની પાસે બેસી ગઈ. થોડીવાર બંને વચ્ચે માત્ર કીબોર્ડનો અવાજ અને ઘડિયાળની ટીક ટીક રહી. રૂમના વાતાવરણમાં એક અણકહી કડવાશ ઓગળેલી હતી. આખરે શૈલજા દેવીએ હાથ લંબાવીને તેના માથા પર હાથ મૂક્યો. ક્યાં સુધી મારાથી નારાજ રહેવાનો ઈરાદો છે? તેમનો અવાજ નરમ હતો, પણ અંદરથી ભારે. એવો પણ મેં કયો ગુનો કરી દીધો છે જે તું તારી માથી આટલો નારાજ છે? શું થઈ ગયું છે તને, અર્જુન? શું એટલી ખરાબ માં છું? અર્જુનની આંગળીઓ અટકી ગઈ. શું માં પોતાની ઓલાદ માટે કોઈ નિર્ણય પણ ન લઈ શકે? એવો પણ શું ગુનો કરી દીધો કે તું એટલો નારાજ થઈ ગયો કે 2 દિવસ સુધી મારા રૂમમાં ન આવ્યો? મને ખૂબ જ અફસોસ થઈ રહ્યો છે આજે મારા ઉછેર પર. તેમની વાત સાંભળીને તેણે ધીમેથી લેપટોપ બંધ કરી દીધું. એક ઊંડો શ્વાસ લીધો અને નરમાશથી બોલ્યો. ઉછેર પર અફસોસ કરવાની જરૂર નથી મમ્મા. હું પણ માણસ છું, પ્રતિક્રિયા આપી શકું છું, અને ખરાબ તમે નથી. ખરાબ તો હું છું મમ્મા, જે આજ સુધી તમને પોતાની વાત સમજાવી ન શક્યો કે મારા દિલમાં શું લાગણીઓ છે, હું કેવું અનુભવું છું. તમને માત્ર તમારી લાગણીઓ દેખાઈ રહી છે. તમને નજર નથી આવી રહ્યું તમારો દીકરો આ લગ્નથી ખુશ છે કે નહીં. તમે માત્ર પોતાની મરજી કરી છે. તમે એ નથી જોયું તમારા દીકરાના દિલ પર શું વીતી રહ્યું છે. શૈલજા દેવીએ તેનો ચહેરો ધ્યાનથી જોયો. મેં તારું ખરાબ નથી ઈચ્છ્યું બેટા. સગાઈ પણ તો થવાની જ હતી ને. મેં બસ લગ્ન કરાવી દીધા. ફરક જ શું છે? આગળ જઈને આ સંબંધ થવાનો જ હતો. હું તારી ક્યારેય પણ પૂનમ સાથે સગાઈ તૂટવા ન દેત. પછી આ વાત પર તને કેમ વાંધો છે? સારી વાત છે ને કે તારા લગ્ન થઈ ગયા. સંબંધ તો યોગ્ય અને પવિત્ર થઈ ગયો છે ને. અર્જુને નજર નમાવી દીધી. ફરક હોય છે મમ્મા. સગાઈ અને લગ્નમાં ઘણો ફરક હોય છે. સગાઈમાં વિચારવાનો સમય હોય છે, સમજવાનો સમય હોય છે. લગ્ન એક જવાબદારી છે, એક બંધન છે. તમે આ વાત ન સમજી. ચોક્કસ તમે મારી અને તેની સગાઈ ન તોડત. હું તમારી આ વાતનું સન્માન કરું છું, પરંતુ તમે એ પણ વિચારો કે જો આગળ જઈને તેનું મગજ બદલાઈ ગયું હોત, જો તેણે ના પાડી દીધી હોત કે હું તેની સાથે લગ્ન કરવા નથી ઈચ્છતી, પછી તમે શું કરત? તમે લગ્ન તોડાવત? તમને ખબર છે ને લગ્ન તોડવું કેટલું મોટું પાપ છે. રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. શૈલજા દેવીએ હાથ પોતાના ખોળામાં મૂકી દીધા. થોડી ક્ષણો તે કંઈ બોલી ન શકી, જાણે શબ્દો પસંદ કરી રહી હોય. થોડી વાર પછી તે તેની તરફ જોતા ધીમેથી બોલી. આ તારી ભૂલ છે અર્જુન. જે છોકરી સાથે મેં તારા લગ્ન કરાવ્યા છે તે કોઈ સામાન્ય છોકરી નથી. તે ખૂબ જ નેક અને સાફ દિલની છોકરી છે. પોતાનો સંબંધ ક્યારેય ખત્મ નહીં કરે અને એવું વિચારી પણ ન શકે. ખેર, આ વાતોને પોતાના મગજમાંથી કાઢી નાખ અને સારું સારું વિચાર. વગર કારણે તું વાતો મગજ પર સવાર કરીને મૂડ ખરાબ કરે છે, પોતાનો પણ અને બીજાનો પણ. હું વિચારી રહી હતી. તેમણે ધીમેથી વાત આગળ શરૂ કરી. ઘરમાં એક નાની પૂજા રાખી લઉં છું. એક જમણવારની ગોઠવણ પર થઈ જશે. બધાને જણાવી દઈશ કે તમારા લગ્ન થઈ ચૂક્યા છે. આપણા સંબંધીઓને બોલાવી લઈશ. બધા સંબંધીઓ આવી જશે. અર્જુને ખંભા સીધા કર્યા. ઠીક છે, બોલાવી લો. મન કોઈ ફરક નથી પડતો. તેના લહેજામાં ના કોઈ ખુશીનો રંગ હતો, ના કોઈ વિરોધ. બસ એક સીધી સ્વકૃતિ હાજર હતી. શૈલજા દેવીએ તેની તરફ જોયું. પ્લીઝ બેટા, મન માફ કરી દે જો તારું દિલ દુભાયું હોય. મેં માત્ર તારા માટે કર્યું છે. જે કંઈ કર્યું તારી જિંદગી સુધારવા ઈચ્છતી હતી. હું નહોતી ઈચ્છતી કે કાલે સવારે લોકો તારા પર આંગળી ઉઠાવે, કહે કે માએ દીકરાનું ઘર ન વસાવ્યું. અર્જુને આંખો બંધ કરી ને માથું પાછળ ટેકવી દીધું. મમ્મા, લોકો તો દરેક પરિસ્થિતિમાં વાતો કરે છે, પણ ખેર જે થઈ ગયું તે થઈ ગયું.
તે પોતાની મમ્માને હવે વધુ હેરાન નહોતો જોઈ શકતો. પિતાના ગયા પછી તેની પાસે એક આજ સંબંધ હતો. તેની વાત સાંભળીને તે બોલી, હું તારી દુશ્મન નથી. તેમનો અવાજ ભરાઈ આવ્યો હતો. હું સૌથી વધારે મહત્વનો છે મારા માટે. મેં જો ઉતાવળ કરી હોય તો બસ એટલા માટે, કારણ કે મને લાગ્યું કે સમય હાથમાંથી નીકળી ન જાય, અને આજ ડરથી મેં દરેક વાત આરામથી પૂરી કરી છે. મન નથી ખબર તું પોતાના માટે કેવી છોકરી પસંદ કરત. ના જાણે તે આ ઘરની શું હાલત કરત, આપણા ખાનદાનને, પરિવારને સમજત કે નહીં. આજ ડરથી મેં પૂનમને તારી પત્ની બનાવી છે, જે આ ઘરને પણ સંભાળશે અને આવનારી પેઢીને પણ આગળ વધારશે. તે કંઈ ન બોલ્યો, બસ સામે દિવાલ પર નજરો ટકાવી રાખી. અંદર કદાચ ઘણું બધું ચાલી રહ્યું હતું, પણ જીભ સુધી કંઈ ન આવ્યું. શૈલજાદેવી થોડીવાર તેની પાસે જ બેસી રહી. ક્યારેક તેના ખંભા પર હાથ રાખતી, ક્યારેક તેને ધીમેથી ખૂબ જ વહાલથી સમજાવતી, જોજે અર્જુન, બધું ઠીક થઈ જશે. છોકરી સારી છે, સમય સાથે બધું સંભળાઈ જાય છે. અર્જુને હળવું માથું હલાવ્યું, જાણે ચર્ચાની કોઈ ગુંજાઈશ ખત્મ થઈ ચૂકી હોય. થોડી મિનિટો પછી શૈલજાદેવી ઊભી થઈ. સૂઈ જાઓ, હવે મોડું થઈ રહ્યું છે. તે દરવાજા સુધી ગઈ. પછી એક ક્ષણ માટે પલટીને તેને જોયો. અર્જુને ફરીથી લેપટોપ ખોલી ચૂક્યો હતો, પણ તેની આંગળીઓ સ્થિર હતી. તે સ્ક્રીનને જોઈ રહ્યો હતો, જાણે કંઈ વાંચી ન શકતો હોય. દરવાજો બંધ થવાનો હળવો અવાજ આવ્યો અને રૂમમાં ફરી એ જ શાંતિ પાછી ફરી હતી. બહાર રાત ભરાઈ રહી હતી અને અંદર એક એવો બોજ હતો જે શબ્દોને હળવા નહોતા કરી રહ્યું. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. બરાબર 1 અઠવાડિયા પછી તેમણે ઘરમાં પૂજાની ગોઠવણ કરી. સવારથી જ ઘરમાં દોડધામ લાગેલી હતી. પૂનમે આગળ વધીને તમામ કામ પોતાના હાથે કર્યા હતા. બધી જવાબદારીઓ ઉપાડી રાખી હતી. આ વાત અર્જુન પણ નોંધ કરી રહ્યો હતો, પણ તેને વખાણ કરવાનું ક્યારેય શીખ્યું જ નહોતું. આખું ઘર રોશનીઓથી ઝગમગી રહ્યું હતું. પૂનમ સફેદ ડ્રેસમાં હતી. સાધારણ એવો પોશાક પણ તેની રંગત સાથે એવો ખીલી રહ્યો હતો, જાણે રોશનીએ પોતે તેને પસંદ કર્યું. હળવો એવો દુપટ્ટો માથા પર ટકેલો હતો. કાનમાં નાના એવા મોતી. તે પોતાની સરખી ઉંમરની છોકરીઓ વચ્ચે બેસીને હસી રહી હતી, પણ તેના હસવામાં એક હળવો સંકોચ સામેલ હતો. જાણે દરેક ક્ષણે તેને યાદ હોય કે હવે તે માત્ર દીકરી નથી, કોઈની પત્ની પણ છે. અર્જુન વડીલોના કુંડાળામાં બેઠો હતો. ક્યારેક ક્યારેક માથું ઊંચું કરીને આસપાસ જોઈ લેતો. આજ એક નજરમાં તેની નિગાહ પૂનમ પર જઈ અટકી. તે હસી રહી હતી. તેની બરાબર બાજુમાં ધ્રુવ બેઠો હતો, તેનો પિતરાઈ ભાઈ. જરા વધારે જ નજીક, જરા વધારે જ ઝૂકીને વાત કરતો હોય તેમ. અર્જુનનું જડબું સખ્ત થઈ ગયું. ચોક્કસ આ સંબંધ તેની પોતાની મરજીનો નહોતો, પણ એ છોકરાની બાજુમાં બેઠેલી છોકરી તેની પત્ની હતી, અને આ વાત તેને હરગીઝ મંજૂર નહોતી કે તેની પત્નીની નજીક કોઈ બીજો પુરુષ બેસે. તેણે નજર હટાવવાનો પ્રયત્ન કર્યો, પણ ધ્રુવનું ઝૂકીને કંઈક કહેવું અને પૂનમનું હસી પડવું તેને ખટકી ગયું. તેણે કપમાં બચેલી ચા એક જ ઘૂંટરામાં પૂરી કરી અને ધીમેથી ઊભો થઈ ગયો. તે સીધો તેમની પાસે આવીને રોકાયો. ધ્રુવે સન્માનમાં જરાક જગ્યા બનાવી. તેનો ધીમો અવાજ થયો, પણ લહેજો એવો કે પૂનમ તરત જ ચોંકી ગઈ. વાત સાંભળ જરા, રસોડામાં આવીને મારા માટે કોફી બનાવી દે. પૂનમ એક ક્ષણ માટે આશ્ચર્યથી તેને જોયો. અત્યારે? હા, ત્યારે. તેણે નજરો ધ્રુવ પર ટકાવી રાખી હતી. તે શાંતિથી ઊભી થઈ ગઈ. દુપટ્ટો સંભાળતા રસોડા તરફ વધી ગઈ. તેના કદમોમાં હળવી મૂંઝવણ હતી. જેવી તે રસોડામાં દાખલ થઈ, પાછળનો દરવાજો હળવેથી બંધ થયો. તે હજી ફરી પણ નહોતી કે અર્જુન અંદર આવી ચૂક્યો હતો. કોફી, તે વાક્ય પૂરું પણ નહોતી કરી શકી કે તેણે તેનો હાથ પકડીને દિવાલ સરસી લગાવી દીધી. તે એકદમ સ્થિર થઈ ગઈ. તેનો શ્વાસ એક પળ માટે અટકી ગયો. અર્જુનની આંખોમાં ગુસ્સો હતો. તમને વિવેક નથી? તે હકલાતા બોલી કે શું મતલબ? જ્યારે હું સામે બેઠો છું અને તે જાણી જોઈને તારી આટલી નજીક આવીને બેસી રહ્યો છે, તો તું ત્યાંથી ઉઠીને ક્યાંક બીજે ના જઈ શકી? અક્કલ નથી શું તારામાં?
અર્જુનના સખ્ત હાથોની પકડ તેના હાથ પર વધુ સખ્ત થઈ ચૂકી હતી, પણ તકલીફ આપનારી નહીં, માત્ર રોકનારી. પૂનમે તેની તરફ જોયું. આંખોમાં હીરાની અને હળવી નારાજગી હાજર હતી. અમે મિત્રો છીએ. પહેલાં પણ તો આવી જ રીતે બેસતા હતા. પહેલાંની વાત અલગ હતી. તેનો અવાજ વધુ સખ્ત થઈ ગયો. તેણે બંને હાથ પકડીને તેને હળવો ઝાટકો આપ્યો. પહેલાં તું સિંગલ હતી, હવે તારા લગ્ન થઈ ચૂક્યા છે. આ ફરક સમજે છે ને? તે શાંત થઈ ગઈ. તેની નજર નીચે ઝૂકી ગઈ, પણ લહેજામાં હળવો વિરોધ બાકી હતો. મેં કંઈ ખોટું નથી કર્યું અર્જુન. અર્જુને ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાની જાત પર કાબુ મેળવી રહ્યો હોય. ભૂલ હંમેશા હરકતથી નથી હોતી, પરિસ્થિતિથી પણ હોય છે. લોકો જોતા હોય છે, વાતો બનાવે છે, અને સ્ત્રીની ઇજ્જત બહુ નાજુક હોય છે, તેને પોતે સાચવવી પડે છે. પૂનમે ધીમેથી કહ્યું. તો શું હું બધાથી કપાઈને બેસું? તે એક પળ માટે રોકાયો. તેના ચહેરા પર ગુસ્સાની પાછળ છુપાયેલી એક મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું એ નથી કહી રહ્યો, બસ મર્યાદા હોવી જોઈએ, અને તે મર્યાદા તારે પોતે સમજવી પડશે. થોડી પર શાંતિ જ રહી. બહારથી અટ્ટહાસ્યનો અવાજો આવી રહ્યા હતા. રસોડાની પીળી રોશનીમાં બંને એકબીજાની બહુ નજીક ઊભા હતા, પણ વચ્ચે એક મણકહી દિવાલ હાજર હતી. અર્જુને પોતાની પકડ ઢીલી કરી. મારી સાથે આવ, વડીલો પાસે બેસ. હવે પૂનમે માથું હલાવી દીધું. જી. તે તેની પાછળ પાછળ ચાલી નીકળી. તેના કદમ ધીમા હતા, જાણે તે આ નવા સંબંધનું વજન માપવાનો પ્રયત્ન કરી રહી હોય. બહાર આવીને તે વડીલોના કુંડાળામાં બેસી ગઈ. તેણે નજર ઝુકાવી રાખી હતી અને વાતોમાં ભાગ લેવાનો પ્રયત્ન કરવા લાગી. ધ્રુવે એક પળ માટે તે બંનેને જોયા, તજ શાંતિથી બીજી તરફ થઈ ગયો. અર્જુને એક સરસરી નજર પૂનમ પર નાખી. તે શાંત હતી, એકદમ ગંભીર. તેને ન જાણે કેમ દિલના કોઈ ખૂણામાં હળવી ચુભન અનુભવાય. ત્યાં લગ્નથી ખુશ નહોતો, તેને આ નિર્ણય દિલથી સ્વીકાર્યો નહોતો, પણ તેને એ પણ મંજૂર નહોતું કે કોઈ અન્ય તેના હકના દાયરામાં કદમ મૂકે. અવાજો સતત ગુંજી રહ્યા હતા, પણ તે બંને વચ્ચે એક નવી શાંતિ જન્મ લઈ ચૂકી હતી. એવી શાંતિ જે આવનારા દિવસોમાં કાં તો પુલ બનશે, કાં તો અંતરને વધુ ઊંડું કરી દેશે. રાતના 11 વાગી રહ્યા હતા. ઘરમાં ફેલાયેલી દિવસભરની ચહેલપહેલ હવે શમી ચૂકી હતી. મહેમાન જેને જ્યાં જગ્યા મળી ત્યાં જ સમેટાઈ ગયા હતા. વરંડામાં મધ્ય રોશની થઈ રહી હતી અને બહાર આકાશમાં વાદળો ઘેરા થઈ રહ્યા હતા. અર્જુન પોતાના રૂમમાં પલંગના ટેકે લેપટોપ પર કામ કરી રહ્યો હતો. ચહેરો સ્ક્રીનની વાદળી રોશનીમાં ગંભીર દેખાઈ રહ્યો હતો. દરવાજો અચાનક ખટખટાવ્યા વગર ખુલ્યો. તેણે ચોકીને પોતાનું માથું ઉપર ઉઠાવ્યું. પૂનમ દરવાજા પાસે ઊભી હતી. દુપટ્ટો બંને હાથોમાં જકડેલો હતો, નજર નીચે ઝૂકેલી. મગજ ખરાબ છે તારું? તેનો અવાજ તેજ હતો. કેવી રીતે અંદર દાખલ થઈ રહી છે? જરાય અક્કલ નથી તારામાં? પૂનમે હળવેથી હોઠ કરી. મમ્મીએ કહ્યું છે કે હું તમારા જ રૂમમાં સૂઈ જાઉં. ઘરમાં મહેમાન બહુ વધારે છે, જગ્યા નથી. અર્જુનના ચહેરા પર નારાજગી આવી. જાહિલ છોકરી, કોઈના રૂમમાં આવતા પહેલા દરવાજો ખટખટાવાય છે. કોઈએ સંસ્કાર નથી આપ્યા? સોફા પર પડેલો શર્ટ ઉઠાવતા તે ઝડપથી પહેરવા લાગ્યો, જ્યારે તે શાંતિથી માથું ઝુકાવીને ઊભી રહી. તેના ગાલ હળવા લાલ થઈ ગયા હતા, કદાચ શરમથી કે કદાચ દર્દથી. તે કંટાળા સાથે બોલ્યો, અને હા, નીચે સૂજે, બેડ પર હું સૂઉં છું. જી, તેણે ધીમેથી જવાબ આપ્યો. તે રૂમના ખૂણામાંથી વધારાનું ગાદલું અને ચાદર કાઢી એ ફરશ પર બિછાવા લાગી. દરેક હરકતમાં સંકોચ સામેલ હતો, જાણે તેને ખબર ના હોય કે ક્યાં નજર ઉઠાવી અને ક્યાં નહીં. અર્જુને ફરીથી લેપટોપમાં વ્યસ્ત થઈ ગયો, પણ તેની આંગળીઓ કીબોર્ડ પર હવે સામાન્ય ગતિથી નહોતી ચાલી રહી. થોડીવાર પછી તેણે લેપટોપ બંધ કરી દીધું, લાઇટ બંધ કરી અને પલંગ પર સૂઈ ગયો. રૂમ અંધારામાં ડૂબી ગયો હતો. માત્ર બારીમાંથી આવતી હળવી રોશની બાકી હતી. સમય ધીમે ધીમે પસાર થતો રહ્યો, પણ બહાર અચાનક તેજ પવન ચાલ્યો. પછી ટીપાનો અવાજ અને જોતજોતામાં ભીષણ તોફાની વરસાદ શરૂ થઈ ગયો. વીજળીના ચમકાડાએ એક પળ માટે રૂમ રોશન કરી દીધું.
આના તરત જ પછી જોરદાર ગરગડાટ સંભળાયો. પૂનમ એકદમથી ગભરાઈને ઉઠી બેઠી. તેના શ્વાસ તેજ થઈ ગયા હતા. આગામી ગરગડાટ પર તે બેબાક કડી થઈને ઊભી થઈ ગઈ. એક વધુ ચમકાળો અને તે ડરના માર્યા સીધી પલંગ તરફ ભાગી. અર્જુન ગાઢ ઊંઘમાં હતો કે અચાનક તેને પોતાના હાથ સાથે કોઈના નરમ અસ્તિત્વનો અહેસાસ થયો. એક ઝાટકા સાથે તેની આંખ ખુલી તો પૂનમ તેની સાથે લપેટાયેલી હતી. તેના હાથ તેના શર્ટને હળવેથી પકડી રહ્યા હતા, જાણે કોઈ બાળક અંધારામાં સહારો શોધતું હોય. તે પહેલીવાર તેને આટલી નજીકથી જોઈ રહ્યો હતો. વીજળીના ચમકાડાએ તેના સુંદર ચહેરાને એક પળ માટે રોશન કર્યો. આંખો બંધ, લાંબી પાપણો પર ડરની ભીનાશ અને મખમલી હોઠ હળવેથી ધ્રુજી રહ્યા હતા. આ શું હરકત છે? તેને પોતાના ધીમા થતા ધબકારાને છુપાવતા અડધા ગુસ્સા અને અડધી હેરાનીથી કહ્યું. તો પૂનમે પોતાની ભીની આંખો ખોલી અને તેની આંખોમાં જોતા વિનંતી કરી, પ્લીઝ પ્લીઝ, મને બહુ ડર લાગી રહ્યો છે. બહાર બહુ તેજ ગરગડાટ છે. મને બસ અહીં તમારી પાસે રહેવા દો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે ખરેખર ખૂબ જ ડરેલી હતી. બહાર જેવો જ ફરીથી જોરથી વીજળીનો કડાકો થયો. પૂનમે ડરના મારી આંખો બંધ કરી લીધી અને તેની પકડ અર્જુનના શર્ટ પર વધુ મજબૂત થઈ ગઈ. અર્જુને ઊંડો અને ગરમ શ્વાસ લીધો. તેનો હાથ પોતે જ ધીમેથી પૂનમની કમરની આસપાસ વીંટાળાઈ ગયો. તને ખબર છે હું કોણ છું તારો? અર્જુનનો અવાજ હવે ખૂબ જ મધ્યમ અને મીઠો થઈ ચૂક્યો હતો. અને એ કે મારો અને તારો સંબંધ જાયસ છે. અર્જુનની આ નિકટતા અને ભારે અવાજથી પૂનમના ગાલ પર શરમની લાલી દોડી ગઈ. તેણે ધબકતા દિલ સાથે તરત જ જરાક અંતર બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ પલંગની જગ્યા મર્યાદિત હતી અને અર્જુનની બાહોનો ઘેરો તેનાથી પણ વધુ સખ્ત. પ્લીઝ, અત્યારે હું આ હદની નિકટતા માટે તૈયાર નથી. તેની આંખોમાં માત્ર કડકતી વીજળીનો ડર નહોતો, પરંતુ અર્જુનના બદલાયેલા રોમેન્ટિક અંદાજની ગભરામણ પણ હતી. અર્જુન મધોશ નજરોથી તેના ચહેરાના ઉતાર ચઢાવ જોતો રહી. તે ભાવનાઓથી ભરપૂર એક જવાન મર્દ હતો. આજ સુધી ક્યારેય કોઈ છોકરીની નજીક નહોતો ગયો. પહેલીવાર કોઈ છોકરીનું નરમ અસ્તિત્વ પોતાની આટલી નજીક અનુભવ્યું તો અંદરની ભાવનાઓ પોતે જ મચલવા લાગી. દિલના ધબકારા ખરાબ રીતે શોર મચાવવા લાગ્યા હતા. આ અહેસાસ અર્જુન માટે નવા પણ હતા અને સુંદર પણ. તેનું દિલ પૂનમની નિકટતા મેળવવા માટે ખરાબ રીતે મચલવા લાગ્યું. તેની આંખોમાં ઊંડું આકર્ષણ ઉતરી આવ્યું હતું. તેણે પૂનમને પોતાની વધુ નજીક ખેંચી. પત્ની છે તું મારી, આપણો સંબંધ જાયસ છે અને આજની રાત તું મારી આ હદ સુધી નજીક છે કે હવે પોતાની જાત પર કાબુ નથી. હું આજની રાત પોતાનો હક લેવા માટે તૈયાર છું. તેને ખૂબ જ ધીમેથી ફૂસફૂસાવીને કહ્યું, જેના ગરમ શ્વાસ પૂનમના ચહેરાને સ્પર્શી રહ્યા હતા. રૂમમાં થોડી પળ માટે માત્ર બહાર થઈ રહેલા મુશળધાર વરસાદ અને બંનેના તેજ ચાલતા શ્વાસોનો અવાજ બાકી રહ્યો હતો. પૂનમે પોતાના ધબકારાને સંભાળતા હિંમતથી તેની આંખોમાં જોયું. હક, મોહબ્બત અને વફાથી જીતાય છે, જબરદસ્તીથી નહીં. તેનો અવાજ નબળો હતો, પણ શબ્દો સીધા અર્જુનના દિલ પર વાર કરી ગયા. મને થોડો સમય જોઈએ. આ વાક્ય બંને વચ્ચે હવામાં ઓગળીને રહી ગયું. અર્જુનની આંગળીઓ જે તેની કમર પર કસાયેલી હતી ધીમે ધીમે ઢીલી પડી ગઈ. તેણે પોતાની બેકાબૂ થતી નજરોને હટાવી અને છત તરફ જોવા લાગ્યો, જેથી પોતાની જાતને સંભાળી શકે. વધુ એક વીજળી કડકી. આ વખતે પૂનમે આંખો તો બંધ કરી લીધી, પણ તે સહેમીન પાછળ હટવા લાગી અને એકદમ પલંગના કિનારે જઈને અડી ગઈ. થોડીવાર પછી અર્જુને ધીમેથી ચાદરનો એક ખૂણો તેની તરફ કરી દીધો. અહીં આવી જા, પડી જઈશ. લહેજો પહેલા જેવો સખ્ત નહોતો, થોડો નરમ હતો. તે શાંતિથી થોડા નજીક સરકી આવી. તે જેવી જ સહેમીને થોડી નજીક આવી, અર્જુનનો સંયમ પૂરી રીતે જવાબ આપી ગયો. તેણે એક પર પણ ગુમાવ્યા વગર પૂનમની પાતળી કમર પોતાની મજબૂત બાહો નાખી અને તેને પૂરી રીતે પોતાના ભારે અસ્તિત્વની નીચે ખેંચી લીધી. પૂનમના હોશ ઉડી ગયા.
જ્યારે અર્જુનના ગરમ શ્વાસ સીધા તેની ગરદન અને કાનને સ્પર્શવા લાગ્યા અને આગલી જ પડે તે પોતાના હોઠને પૂનમના ધ્રુજતા હોઠોની નજીક લઈ ગયો. તે મદહોશીમાં ધીમે ધીમે તેના દરેક શ્વાસમાં પોતાના શ્વાસ ઓગળવા લાગ્યો હતો. આ બધું એટલી આહિસ્તાથી કરવામાં આવી રહ્યું હતું કે પૂનમ ઈચ્છીને પણ કોઈ વિરોધ ના કરી શકે. અર્જુનની આંગળીઓ પૂનમના ચહેરાને તેના વાળમાં મોટી દીવાનગીથી ગૂંચવાઈ રહી હતી. અંતે ધીમે ધીમે બંને વચ્ચેનું દરેક અંતર ખત્મ કરવા લાગ્યો હતો. બહુ નરમાશથી તેને પૂનમના ઢીલા ઢાલા નાઇટ શર્ટમાં પોતાનો હાથ નાખ્યો. મખમલી અહેસાસને અનુભવતા જ અર્જુનની ભાવનાઓ ભભૂકી ઉઠી. એકદમથી હાથની નીચે મખમલી ધબકાર આવતા જ અર્જુન ખરાબ રીતે બેકાબૂ થઈ ઉઠ્યો. એક ડસકું હતું જે પૂનમના હોઠોમાંથી નીકળ્યું. પ્લીઝ, હવે આ બધું મત કરો. આપણી વિદાય નથી થઈ. પૂનમે નબળો સરખો વિરોધ કર્યો. તને લાગે છે કે અહીં સુધી આવીને હવે હું પાછો હટી શકું છું? આ બધું તો તારે મારા રૂમમાં આવતા પહેલાં વિચારવું જોઈતું હતું. જ્યારે સિંહની ગુફામાં આવી ગઈ છો તો શિકાર થવાથી બચી નહીં શકે મારી જાન. બહાર કડકડતી વીજળી સાથે મુસળાધાર વરસાદ રાતભર વરસતો રહ્યો અને અંદર બંધ રૂમમાં અર્જુન આખી રાત પોતાની નવનવેલી પત્ની સાથે પોતાના બે પહાના પ્રેમમાં ડૂબેલો રહ્યો. આગલી સવારનો સૂરજ પૂરા તેજ સાથે રોશન થયો હતો. સવારનો તડકો પડદાની તિરોડમાંથી છણાઈને ડાઇનિંગ રૂમમાં ફેલાઈ રહ્યો હતો. ટેબલ પર ગરમ ચાની સુગંધ ઓગરેલી હતી. પૂનમ ખુરશીના કિનારે સમેટાઈને બેઠી હતી. રાતની મદહોશ યાદોની અસરથી તેની રંગત હજી પણ ગુલાબી થઈ રહી હતી. તેણે બંને હાથ ખોળામાં રાખેલા હતા અને નજર ચૂપચાપ પ્લેટ પર ઝૂકેલી. શૈલજાદેવી અને માધવીજી આમને સામને બેઠા હતા. માધવીએ કપ રાખતા પોતાની બહેનપણી તરફ જોયું. શૈલજા, હું નાસ્તો કરીને આને લઈને નીકળી જઈશ, પછી તમે આગળનું જણાવી દેજો. બની શકે તો વિદાયની તારીખ જલ્દી જ રાખી લેજો. જુઓ, આ પણ મોટી થઈ રહી છે અને હું ઈચ્છું છું કે જેટલું જલ્દી બને પોતાના ફરજમાંથી મુક્ત થઈ જાઓ. પૂનમના હાથ કપની આસપાસ વધુ મજબૂત થઈ. તેણે હોઠ પીસી લીધા પણ કંઈ કહ્યું નહીં. શૈલજાદેવીએ ધીમેથી માથું હલાવ્યું. હા, જોઈએ છીએ. માધવી કંઈક બીજું જ કહેવાની હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને અર્જુન અંદર આવ્યો. સફેદ શર્ટમાં વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. ચહેરો ગંભીર હતો. તેની નજર સીધી ટેબલ પર બેઠેલી ત્રણેય મહિલાઓ પર પડી. તે થોડા કદમ આગળ વધ્યો અને માધવી અને શૈલજાદેવીની સામે આવીને ઊભો રહી ગયો. વિદાયની તારીખ નક્કી કરવાની જરૂર નથી. રૂમમાં એકદમથી શાંતિ છવાઈ ગઈ. ત્રણેયની નજરો તેના પર જામી ગઈ. તે આવીને પૂનમની ખુરશીની પાછળ ઊભો રહી ગયો. તેનો અવાજ સ્પષ્ટ અને ઠેરેલો હતો. વિદાય થઈ ચૂકી છે. રાત્રે જ તમે બંને આને મારા રૂમમાં મોકલી અને અમારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ બની ચૂક્યો છે. પૂનમના હાથ ધ્રુજી ગયા. કપની પ્લેટમાંથી હળવો અવાજ આવ્યો. તેણે તરત જ માથું ઝુકાવી દીધું. ચહેરો શર્મથી પૂરી રીતે લાલ થઈ ચૂક્યો હતો અને નજર જમીન પર ગળેલી. અર્જુનના મોંમાંથી આટલી ખુલ્લી અને બે પડદા વાત સાંભળતા જ પૂનમના તો હાથ ખરાબ રીતે ધ્રુજી ઉઠ્યા. તેના હાથમાંથી કપ અને પ્લેટ આપસમાં ટકરાયા, જેનાથી તીણો સરખો અવાજ માહોલમાં ગુંજી ઉઠ્યો. પૂનમે શરમના માર્યા તરત જ પોતાનું માથું પૂરી રીતે ઝુકાવી દીધું. ચહેરો આખો લાલ અને કાન ગરદન શરમની લાલીથી ટમેટાની જેમ લાલચોળ થઈ ચૂક્યા હતા. તેની નજરો જમીનમાં ઘસી જવા માટે બેતાબ હતી અને તે મનોમન અર્જુનને હજાર ખરાબ ખરાબ નામોથી યાદ કરી રહી. કેવો બેશરમ મર્દ છે! કોઈ પોતાની માન સાસુની સામે રાતની આવી અંગત વાતો આ રીતે જીભ પર લાવે છે શું? જરાય શરમ નથી આ માણસમાં. બીજી તરફ અર્જુનની આ ખુલ્લી કબૂલાત સાંભળીને બંને ઉંમરલાયક મહિલાઓ શૈલજાદેવી અને માધવીજીના ચહેરા પર પણ મર્યાદાની એક હળવી શરમમાળ લાલી દોડી ગઈ હતી. તેમણે પણ અસહજ થઈને તરત જ પોતાની નજરો ઝુકાવી લીધી. પરંતુ આ સંકોચની બરાબર પાછળ તેમના દિલોમાં એક અસીમ સુકૂન અને ચેન પણ ઉતરી આવ્યું હતું.
માધવીજીની આંખોમાં તો જાણે ખુશીની ચમક દોડી ગઈ હતી. તેમણે મનોમન ભગવાનનો આભાર માન્યો. શૈલજા દેવીના ચહેરા પર પણ સંતોષ ઉભરી આવ્યો હતો. જાણે કોઈ મોટી ચિંતા ટળી ગઈ હોય. અર્જુને વાત ચાલુ રાખી, એટલા માટે તમે ચિંતા ન કરો, હું આનું ધ્યાન રાખીશ. તેણે એક પળ માટે પૂનમની તરફ જોયું. પછી માધવી આંટીથી બોલ્યો, અને હા, હવે સીધી રિસેપ્શનની તારીખ રાખવામાં આવશે. હું જલ્દી જ રિસેપ્શન રાખીશ. આ સમાજ માટે જરૂરી પણ છે અને પરંપરા પણ. મહેમાનોને જે બોલાવાના છે. માધવીજીએ તરત જ માથું હલાવ્યું. જી બેટા, જેવું તમે કહેશો તેવું જ થશે. શૈલજા, તો પછી હું અહીંથી નીકળું છું. તમે પોતાની વહુને પોતાની જ પાસે રાખી લો. આગળ જે પણ હોય મને જણાવજો. પૂનમે ચોકીને માથું ઉઠાવ્યું. પણ મમ્મી, અત્યારે હું આ બધી વસ્તુઓ માટે તૈયાર નથી. મારી વાત તો સાંભળો. ચૂપ થઈ જા. અર્જુનનો અવાજ સખ્ત હતો પણ ઊંચો નહીં. તું મારી પાસે જ રહીશ. માધવી આંટી, તમે આની તરફથી ચિંતા ન કરો. પૂનમના હોઠ હળવેથી ખુલ્યા, પણ શબ્દો બહાર ન આવી શક્યા. તેણે પોતાની માની તરફ જોયું. આંખોમાં સ્પષ્ટ વિનંતી હતી. માધવીએ એક પળ માટે દીકરીની તરફ જોયું, પછી નજરો હટાવી લીધી. બેટા, પતિનું ઘર જ અસલી ઘર હોય છે. હવે તું ત્યાં જ રહીશ જ્યાં તારો પતિ કહેશે. તેમણે સાડીનો પલ્લો સરખો કર્યો. ધીમેથી ખુરશી પરથી ઊભા થયા. શૈલજા દેવી પણ તેમની સાથે ઊભા થયા. માધવી, ચિંતા ન કર, આ હવેથી મારી જવાબદારી છે. માધવીએ ટૂંકા અંદાજમાં માથું હલાવ્યું, પણ પાછળ જોયા વગર દરવાજા તરફ વધી ગઈ અને પૂનમની આંખો દરવાજા પર જામી રહી. જ્યાં સુધી તે નજરોથી ઓઝલ ન થઈ ગઈ. ડાઇનિંગ રૂમમાં થોડી પળ માટે શાંતિ ભાળે રહી. અર્જુને ખુરશી ખેંચીને બેસતા ચાનો કપ ઉઠાવ્યો, જાણે અત્યારે કોઈ અસામાન્ય વધ ના થઈ હોય. પૂનમના શ્વાસ તેજ હતા. તેણે ધીમેથી કહ્યું, તમે આ બધું કેમ કહ્યું? તે તેની તરફ જોયા વગર બોલ્યો, જરૂર હતી વાતો ખતમ કરવાની, પણ મેં કહ્યું ને, હવે આ વિષય ખતમ. તેને કપ ટેબલ પર રાખ્યો. હવે રિસેપ્શનની તૈયારી કરો. શૈલજા દેવીએ નરમ લહેજામાં કહ્યું. બેટા, નવી નવેલી પત્ની છે, થોડો સમય આપતે ને. અર્જુને માની તરફ જોયું, પછી નજરો ઝુકાવી લીધી. સમય મળી જશે, પણ વાત સાફ હોવી જરૂરી હતી. પૂનમે શાંતિથી પોતાની પ્લેટ એક તરફ સરકાવી દીધી. ભૂખ તો એમ પણ ખતમ થઈ ચૂકી હતી. તેના માટે સવારનો તડકો હવે ચૂભતો હોય તેવો અનુભવાઈ રહ્યો હતો. રાતનું અંધારું ચારે તરફ ફેલાઈ ચૂક્યું હતું. અર્જુન પોતાના રૂમમાં દાખલ થયો. રૂમનો દરવાજો બંધ થતાં જ હળવો અવાજ ગૂંજ્યો. અર્જુન કોટ એક તરફ રાખ્યો અને 2 કદમ આગળ વધ્યો તો સામે સોફા પર પૂનમ બેઠી હતી. દુપટ્ટો આંસુઓથી ભીંજાયેલો હતો અને ખંભા હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. તેના ડસકામાં ધીરજ તૂટવાનો અવાજ હતો, જાણે કોઈ અંદરથી દોડી ખેંચી લીધી હોય. તે તેની નજીક આવીને રોકાયો. શું વાત છે? અવાજમાં સખ્તાઈ ઓછી અને મૂંઝવણ વધારે દેખાઈ રહી હતી. કેમ બેવજહ આંસુ વહાવી રહી છે? પૂનમે માથું ઉઠાવ્યું. આંખો લાલ હતી. આંસુ બેવજહ નથી વહાવી રહી. અવાજ તકલીફથી રૂંધાઈ ગયો હતો. તકલીફથી આંસુ વહી રહ્યા છે મારા? જે માણસ કોઈ અન્યને પસંદ કરતો હોય તેની સાથે લગ્ન થઈ જાય તો એક સ્ત્રી તો ત્યાં જ તૂટી જાય છે ને. અર્જુને ભમર સંકોચી. કોણે કહી દીધું કે હું કોઈને પસંદ કરું છું? તે એકદમ વધુ નજીક આવ્યું. શું મેં ક્યારેય કોઈ છોકરીનું નામ લીધું કે કોઈને બધાની સામે પેશ કરી? તે બે ઇખ્તિયાર બોલી. તમારી મમ્મી. પછી રોકાઈ, જાણે શબ્દોએ સાથ છોડી દીધો હોય. તે જણાવે છે કે તમે તો કોઈને પસંદ કરો છો અને તમે પોતે પણ તો કેટલી વાર તે છોકરીનો જિક્ર મારી સામે કર્યો છે. અર્જુન સોફાના કિનારે તેની બિલકુલ પાસે જઈને બેસી ગયો. તેની કોણી ઘૂંટણ પર ટકેલી હતી અને આંખો પૂનમના ભીના ચહેરા પર જામી હતી. તેણે ધીમેથી આગળ વધી ને પોતાની આંગળીઓથી તેના વહેતા આંસુ લૂછ્યા અને ખૂબ જ ઊંડા અને મીઠા અવાજમાં બોલ્યો. મમ્મીને ચૂપ રાખવા માટે જૂઠું કહેતો હતો. જૂની બધી વાતો ભૂલી જા. હવે જ્યારે હું આ સંબંધને એક મોકો આપવા માંગુ છું તો આ આંસુ વહાવાનું શું કારણ છે? બલકે હું તો તારી મુશ્કેલી આસાન કરવા લાગ્યો છું.
રાત્રે આપણી વચ્ચે જે કંઈ થયું તારી મા અને પોતાની માને પણ જણાવી દીધું ને? અર્જુનના મોંમાંથી આ બધું સાંભળતા જ પૂનમને પોતાની સવારવાળી શરમ યાદ આવી ગઈ અને તે ઝટ દઈને આગળ વધતા અર્જુનના સીના પર પોતાના ધ્રુજતા હાથોથી વાર કરતા તીણા અવાજ ન બોલી, તમે બધાની સામે બધી બેશરમી ભરેલી વાતો કેમ કહી? તમને જરાય અંદાજો છે મને કેટલી શરમ અનુભવાઈ રહી હતી? મમ્મી અને આંટીજીની સામે આ પ્રકારની બેશરમ વાતો કરવાની શું જરૂર હતી? જો આપણે બંને વચ્ચે રાત્રે કોઈ સંબંધ બની પણ ચૂક્યો હતો તો આ રીતે મોં ફાડીને પૂરી દુનિયાને કોણ જણાવે છે? આ પતિ પત્ની વચ્ચેની ખૂબ જ અંગત વાતો હોય છે અર્જુન. આને દરેકની સામે તમાશો નથી બનાવાતો. અર્જુને તેની વાતોથી વિચલિત થયા વગર વીજળીના ઝડપે આગળ વધી તેના બંને હાથોને પોતાની એક મજબૂત હથેળીમાં દબોચી લીધા. તે પૂનમને એક ઝાટકા સાથે પોતાની તરફ ખેંચતા તેની એટલી નજીક લઈ આવ્યો કે બંનેના શ્વાસ આપસમાં ટકરાવા લાગ્યા. આગલી પડે તે તેને ખેંચીને પોતાના ખોળામાં બેસાડી ચૂક્યો હતો. તેણે પૂનમની સળગતી આંખોમાં પોતાની ઊંડી મદહોશ આંખો નાખી અને ખૂબ જ શાંત છતાં મીઠા લહેજામાં કહ્યું, તો એમાં મેં જૂઠું તો નહોતું બોલ્યું ને પૂનમ? અને એમ પણ જ્યારે બે લોકોના લગ્ન થાય છે તો દરેકને પહેલાથી જ ખબર હોય છે કે લગ્ન પછી પતિ પત્ની વચ્ચે કયો સંબંધ બને છે. મેં તો બસ આવનારી ફાલતુ વાતો અને દુનિયાના સવાલો પર હંમેશા માટે તારું લગાવી દીધું છે. આ કહેતાની સાથે જ અર્જુનની આંગળીઓ તેની કાંડા પરથી સરકતી સરકતી તેની કમર પર કસાઈ ગઈ, જેનાથી પૂનમનું આખું શરીર એક અણધારી ધ્રુજારી અને બેકાબુ રોમાંચથી કાપી ઉઠ્યું. ખેર, હવે આ રડવાનું છોડ. તારી આંખોમાં આંસુ મને ગુસ્સો અપાવી રહ્યા છે. આ સમયે મને બસ તારો સાથ જોઈએ છે અને તારી નરમ બાહોનો સુકૂન જોઈએ છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પડદાની બહારથી દૂરની ગાડીઓનો અવાજ આવી રહ્યો હતો. પૂનમે શરમાઈને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. મને આજે કંઈ નથી કરવું. લહેજો ઝીધી નહોતો. રાતની નિકટતાની યાદ અને થાકથી ભરેલો હતો. અર્જુને તેનો હાથ પકડી લીધો. પકડ મજબૂત હતી. આ ઘરમાં તને એટલે જ રોકી છે કે તારા અસ્તિત્વથી સુકૂન મેળવી શકું. પૂનમે ચોકીને પોતાનો હાથ ખેંચ્યો. શું મતલબ? અવાજમાં કડવાશ હતી. તમ પ્રેમ નથી રોક્યા? તે ઊભો થઈ ગયો. તેના કદમનો પડછાયો તેના પર પડ્યો. તેણે ફરી હાથ પકડ્યો. દર વખતની જેમ આંગળીઓ કાંટાની આસપાસ બંધ થઈ ગઈ. અત્યારે બસ સુકૂન આત્માની. સુકૂન જોઈએ છે, બાકીની વાતો પછી. પૂનમના પગ થંભી ગયા. તેને નજરો ઝુકાવી લીધી, જાણે જમીન પર કોઈ જવાબ લખ્યો હોય. અર્જુનની વાતે તેના દિલને જાણે ઊંડો જખમ આપ્યો હતો. મતલબ તે માત્ર તેને સુકૂન આપવાનું સાધન હતી. અર્જુનની જિંદગીમાં તેની કોઈ અહેમિયત નહોતી. હું થાકેલી છું, તેણે ધીમેથી કહ્યું. હું પણ. તેના અવાજમાં પહેલીવાર કર્કશતા આવી. એટલા માટે મને સુકૂન આપ. તે તેને એકદમ બાહુમાં ઉઠાવીને પલંગ તરફ વધ્યો. રૂમની લાઇટ ઝાંખી હતી. પલંગની ચાદર પર પડછાયો તૂટતા અને જોડાતા હતા. તે છેડા પર બેસી ગઈ, દુપટ્ટો સમેટતા સમેટતા. અર્જુને થોડી ક્ષણો તેને જોઈ. આંખોમાં આંસુની ભીનાશ, ચહેરા પર લાચારીની રેખાઓ. તે કાલની જેમ તેના શ્વાસને એક જ ઝાટકામાં પોતાની ગિરફ્તમાં લઈ ગયો હતો. તે થોડી ગભરાઈ, પણ પછી પોતાના પતિની નિકટતા પામતા જ તેની સાથે ખોવાઈ ગઈ હતી. સમય વધુ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. 3 મહિના પસાર થઈ ચૂક્યા હતા. ઘરની દિવાલોએ ઘણી બધી શાંતિ સાંભળી હતી, ઘણી બધી અધીરી વાતો સહન કરી હતી, પરંતુ આ બધા છતાં સંબંધો ટકી રહ્યા હતા. પરંતુ આજનું વાતાવરણ જરા ગંભીર હતું. અર્જુન ઘરે આવી ચૂક્યો હતો, પરંતુ પૂનમ ઘરે નહોતી. આ પહેલી વાર હતું આ 3 મહિનામાં કે તેને પૂનમ ઘરે દેખાઈ નહીં. તેની અંદર સુધી સન્નાટો ઉતરી ગયો. ત્યારે જ તે રૂમની બહાર નીકળ્યો. ક્યારેક આ રૂમમાં તો ક્યારેક પેલા રૂમમાં, ક્યારેક રસોડામાં, ક્યારેક ઉપર ટેરેસ પર, તો ક્યારેક બહાર બગીચામાં. તે દરેક જગ્યાએ પૂનમને પાગલોની જેમ શોધી આવ્યો હતો, પરંતુ તેને પૂનમ ક્યાંય પણ દેખાઈ નહીં. પોતાની આ હાલતને
તે પોતે પણ સમજી શકતો નહોતો. હવે તેને પૂનમ પર ગુસ્સો આવવા લાગ્યો અને પછી શૈલજા દેવીએ તેને જણાવ્યું કે તે પોતાની મા પાસે ગઈ છે. રાત્રે 8 વાગ્યાની આસપાસ દરવાજો ખુલ્યો તો હળવી ઠંડી હવા અંદર દાખલ થઈ. અર્જુન સોફા પર બેઠો હતો, ટાઈ ઢીલી, બાંયો વાળેલી, ચહેરો કરક. દરવાજાના અવાજ પર તેને માથું ઊંચું કર્યું. પૂનમ અંદર આવી, હાથમાં પકડેલું પર્સ, ચહેરા પર થાક અને હળવી મૂંઝવણ. તેને જોતા જ તે ઝટકા સાથે ઊભો થયો. કોની પરવાનગીથી તું ગઈ હતી તારી મા પાસે? અવાજ ગુંજ્યો. જરા જણાવ મને. પૂનમ તેના અંદાજ પર ચોંકી ગઈ. પછી પોતાને સંભાળી. મેં મમ્મીજીને કહી દીધું હતું કે મારી માને મળવા જઈ રહી છું. તેણે પર્સ ટેબલ પર મૂકી અને જવાબ આપ્યો, અને એમ પણ હું જાઉં કે ન જાઉં તમને શું ફરક પડે છે? તમે તો મને પસંદ પણ નથી કરતા. એક ક્ષણ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આગલી ક્ષણે તે બે ડગલા તેની નજીક આવ્યો. તેણે બંને હાથ પકડી લીધા. તેની પકડ મજબૂત હતી, પણ આ વખતે તેમાં બેકાબુ ગુસ્સા કરતાં વધુ બેચેની હતી. હું ડરી ગયો હતો, કારણ કે આ 3 મહિનામાં તું આ રીતે આટલા લાંબા સમય માટે ક્યાંય ગઈ નહોતી. ક્યાંક તને કંઈ થઈ ન જાય એ જ વિચારીને ડરી ગયો હતો. પ્રેમ કરું છું તેને, તેણે દાંત પીસીને કહ્યું, અને આ વાત હવે હું વારંવાર નહીં બોલી શકું. પૂનમની આંખો પહોળી થઈ ગઈ. શું? તે નમ્યો. તેની આંખોમાં સીધી પોતાની નજરો પોરવતા ફરી બોલ્યો, અને હવે પછી જો તે મારી પરવાનગી વગર આ ઘરની બહાર એક ડગલું પણ મૂક્યું ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. શું બોલ્યા તમે? તેનો અવાજ કાપી ગયો. સાચે જ તમે મને પ્રેમ કરો છો? અર્જુને એક ક્ષણ માટે આંખો બંધ કરી, જાણે શબ્દોનો બોજ અનુભવી રહ્યો હોય. પછી તેને હામાં માથું હલાવ્યું. હા, કરું છું. બેઇંતહા પ્રેમ કરું છું. સમજ નથી પડતી કે કેવી રીતે મારો પ્રેમ તારી સામે વ્યક્ત કરું. આ વખતે અર્જુનનો અવાજ હળવો કાપી ગયો હતો. પૂનમની પાપડો પર ભીનાશ ચમકી ઉઠી. ખરેખર તમે મને પસંદ કરવા લાગ્યા? તે અચાનક ગુસ્સાથી બોલી ઉઠ્યો. પણ આ અવાજમાં એક તડપ હતી, એક બેચેની હતી, એક તીવ્રતા હતી. હા હા, પસંદ કરવા લાગ્યો છે. તારી દૂરી મારો જીવ કાઢી નાખે છે. હું જ્યારે ઘરે આવ્યો ત્યારે તું મને નહોતી મળી. તું નથી જાણતી મારો શું હાલ થઈ રહ્યો હતો. દરેક રૂમ ખાલી ખાલી લાગતો હતો. તેની પકડ થોડી ઢીલી પડી ગઈ, પણ હાથ હજી પણ તેના બાહુ પર હતો. આ વાત પોતાના મગજમાં બેસાડી લે. હવે પછી તું ક્યાંય નહીં જાય. આમ કહ્યા વગર જવાનું હું બરદાસ્ત નથી કરી શકતો. પૂનમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે ધીમેથી કહ્યું, તું તમને ફરક પડે છે. તે લાચારીથી હસ્યો. પગલી, ફક્ત ફરક નથી પડતો. પાગલ કરી દે છે તું મને. આગલી ક્ષણે તેણે તેને પોતાની તરફ ખેંચીને ગળે લગાવી લીધી. તેની બાહોની પકડ મજબૂત હતી, પણ તેમાં એક કડવાશ કે જબરદસ્તી નહોતી જે પહેલાં ક્યારેક રહેતી હતી. આમાં ખોઈ બેસવાનો ડર હતો અને પામી લેવાનો સ્વીકાર પણ હતો. પૂનમ તેની છાતીએ વળગીને રડી પડી. તેના આંસુ તેની શર્ટને ભીંજવી રહ્યા હતા. શું થયું? તેને માથું નમાવીને પૂછ્યું. રડે છે કેમ હવે? ડસકા ભરતા બોલી. આ શબ્દો સાંભળવા માટે મેં ભગવાનને ઘણી પ્રાર્થનાઓ કરી હતી. દર રાત્રે ભગવાન પાસે મારો પ્રેમ માંગ્યો હતો, અને આજે ભગવાને મને મારા પ્રેમ સાથે મેળવી દીધી. અર્જુને તેના વાર પર હાથ ફેરવ્યો. મને પણ. તે જરાક પાછળ હટ્યો. તેનો ચહેરો બંને હાથોમાં ભરી લીધો. કદાચ હું શરૂઆતમાં ખોટો હતો. મેં આ સંબંધ સ્વીકાર્યો તો ખરો, પણ દિલથી નહીં. પરંતુ તે આ 3 મહિનામાં મને પૂરી રીતે બદલીને મૂકી દીધું. તારી શાંતિ, તારી ધીરજ, હું હારી ગયો તારાથી. પૂનમ હળવું હસી. આંસુ હજી પણ વહી રહ્યા હતા. પ્રેમમાં હાર જીત નથી હોતી. તે પહેલી વાર તેની વાત પર દિલથી હસી. તો પછી શું લે છે હંમેશા માટે? ધીમેથી કહ્યું. ત્યાં રાત ખૂબ જ પુરસુકૂન હતી. 3 મહિનાની ગેરસમજો, અહંકાર અને જીદ બધું જ જાણે એક રોમેન્ટિક ક્ષણમાં પીગળી ગયું હતું. જે સંબંધ ક્યારેક જબરદસ્તીથી શરૂ થયો હતો, હવે તે સાચા સ્વીકાર પર ઊભો હતો. જિંદગી એક અનમોલ પાઠ શીખવ્યો હતો. પ્રેમ કોઈ જાહેરાતથી નહીં, પરંતુ ઊંડા અહેસાસથી સાબિત થાય છે. મિત્રો, જો સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
અને આગળની વાર્તાઓ આનાથી પણ વધુ ઇન્ટરેસ્ટિંગ છે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.